તો આજે આપણે સીસીએનએ સેશનની અંદર સ્વિચિંગમાં થોડા વધારે આગળ વધીશું અને કાલે જે સેશનની અંદર લાસ્ટમાં મેં તમને કીધું હતું કે આપણે વીલેન વિશે ભણીશું, તો એ વસ્તુ આપણે આજે શરૂઆત કરવાની છે. કાલના લાસ્ટ સેશનમાં આપણે સ્વિચના ઓટોમેટિક ઘણા બધા ફંક્શન વિશે ભણ્યા કે જેની અંદરથી આપણે એસટીપી પ્રોટોકોલ ભણ્યા હતા, સ્પાનિંગ ટ્રી પ્રોટોકોલ, અને બીજા અમુક કન્સેપ્ટ ભણ્યા હતા કે કોલિઝન ડોમેન અને બ્રોડકાસ્ટ ડોમેન. એ બધા કન્સેપ્ટ જે ભણ્યા હતા જેના લીધે આપણને સ્વિચના બેકગ્રાઉન્ડના ઘણા બધા કામ ખબર પડી હતી અને સ્વિચ કેટલી ઉપયોગી કે સ્વિચ કઈ રીતે લોકલ નેટવર્કની અંદર ડેટા ટ્રાન્સફર કરે એ બધી વસ્તુ આપણે જોઈ હતી કાલે, બરાબર. તો હવે આપણે આજના સેશનમાં થોડું વધારે આગળ વધશું અને જે સ્વિચનો સૌથી મેઇન ફીચર છે, બીજા બધા તો ફીચર છે જ તે, બટ જે મેનેજેબલ સ્વિચ માટે સૌથી મેઇન એનો ફીચર છે, બરાબર, કે કઈ રીતે આપણે નેટવર્કને, લોકલ નેટવર્કને વધારે સારી રીતે આપણે એને મેનેજ કરી શકીએ, જે મેનેજેબલ સ્વિચનો મેઇન ફીચર છે, બરાબર. ઓકે, તો હવે આપણે વિલેનની શરૂઆત કરીશું, વિલેન કન્સેપ્ટ વિશે, બરાબર. તો સૌથી પહેલા તો પેકેટ ટ્રેસર ઓપન કરી લઉં. હવે વિલેનનો જો તમને સિમ્પલ વસ્તુ કહું વિલેનની અંદર, બરાબર, તો વિલેનનો મિનિંગ થાય છે વર્ચ્યુઅલ લેન. તમને નોટપેડની અંદર થોડોક બેઝિક કન્સેપ્ટ બતાવી દઉં. વોટ ઇઝ ધ વિલેન? વિલેન ફૂલ ફોર્મ ઇઝ વર્ચ્યુઅલ લેન. અગેન લેનનું બી તમે પૂરું નામ લખવું હોય તો લોકલ એરિયા નેટવર્ક લખી શકો છો, બટ મેઇન આનો મિનિંગ જે સમજો છો છે વર્ચ્યુઅલ. વર્ચ્યુઅલનો મિનિંગ શું થશે કે વન ટાઈપ ઓફ લોજિકલ, કે જે ઓરિજિનલ કે ફિઝિકલી દેખાતું નથી, કે જેને આપણે ડાયરેક્ટલી નહીં જોઈ શકીએ બટ બેકગ્રાઉન્ડમાં એનું કામ દેખાશે. તમને સિમ્પલ ભાષામાં કહું તો આપણે જ્યારે કોઈ બી પ્લગ લગાવ્યો હોય તો વાયરની અંદર ઇલેક્ટ્રિસિટી જતી હોય બટ આપણને દેખાતી ના હોય, બટ ઇટ્સ લાઈક લોજિકલ કે હા ઇલેક્ટ્રિસિટી જાય છે અને આપણું મોબાઈલ ચાર્જિંગ થાય છે અથવા તો ટીવી દેખાય છે, તો ત્યાં ઇલેક્ટ્રિસિટી છે બટ દેખાશે નહીં. ઇટ્સ સેમ લાઈક ઇટ્સ વર્ચ્યુઅલ, બરાબર, કે લોજિકલ વસ્તુ છે. તો અહીંયા આપણે અત્યાર સુધી આપણે નેટવર્કના ટાઈપ ભણ્યા હતા. સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં છે નેટવર્ક ટાઈપ્સ, જેની અંદર આપણે લેન, મેન, વેન, કેન, પેન અને હેન ભણ્યા હતા. બધા અલગ અલગ નેટવર્કના ટાઈપ, બરાબર. તો એ બધા તો શું હતા કે ટોપોલોજીના આધારે, કે કયું કમ્પ્યુટર કોના જોડે કેવી રીતે કનેક્ટ છે, કેટલા એરિયામાં કનેક્ટ છે, ડાયરેક્ટલી કનેક્ટ છે, વચ્ચે કોઈ રાઉટર આવે છે, એના આધારે આપણે અલગ અલગ નેટવર્કના ટાઈપ કર્યા હતા. લેન એટલે શું હતું તો કે એક જ ઓફિસમાં કે એક જ કંપનીની અંદરનું નેટવર્ક, બરાબર. જેમ કે અત્યારે બી આપણે આ કમ્યુનિકેશન કરી રહ્યા છીએ તો આ પણ એક પ્રકારનું નેટવર્ક છે, બટ એ નેટવર્ક એવું છે વેન છે, કે હું અહીંયાથી મારા ઇન્ટરનેટ જોડે કનેક્ટ છું, હું વોટ એવર કંપનીનું ઇન્ટરનેટ વાપરી રહ્યો છું અને તમે ત્યાંથી ઓનલાઈન થઈ રહ્યો છો, તમે તમારા સિમ કાર્ડનું કે મોબાઈલનું નેટ વાપરો અથવા તો પછી તમે ઘરમાં કમ્પ્યુટર હોય એ તમે વાપરતા હોય તો ત્યાં પણ ઇન્ટરનેટ, બટ એ કેવું છે ઇન્ટરનેટ છે કે તમે લોજિકલી તમારા કોઈ ઇન્ટરનેટ પ્રોવાઈડ કરે તેના દ્વારા કનેક્ટ છો અને ત્યાંથી તમે મારો સેશન ઓનલાઈન લાઈવ અટેન્ડ કરી રહ્યા છો. તો આ પણ એક નેટવર્ક છે, બટ એ વેનમાં આવશે, બરાબર. એ લેન નથી. લેન એટલે શું? લોકલ એરિયા, એટલે કે એક જ ઓફિસનું કે એક જ લેબની અંદર, ઓફિસ તો બહુ મોટી હોઈ શકે, એક ઓફિસની અંદર એક કોઈ ડિપાર્ટમેન્ટની અંદર માન લો કમ્પ્યુટર, બધા કમ્પ્યુટર સેમ નેટવર્કની અંદર કનેક્ટ હોય તો એને લેન કહેવા છે. લેન એટલે નેટવર્ક એ કમ્પલસરી ને, બરાબર. આ બધા નેટવર્કના ટાઈપ છે. લેન ક્યારે કહેવાશે તો એક જ નેટવર્કમાં હોય, અલગ અલગ નેટવર્કમાં હોય અને લેન ભેગા થાય તો એને મેન કહેવાય. એ તો બધું આપણે ઓલરેડી કન્સેપ્ટ ભણી ગયા છે, બરાબર. પણ મારે અહીં કન્સેપ્ટ ભણવા છે વર્ચ્યુઅલ લેન. તો એના માટે તમારે લેનનો કન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ, એટલા માટે મેં તમને આ કીધું. હવે જસ્ટ પેકેટ ટ્રેસરમાં આપણે શરૂઆત થવાનું, ગેસ્ટ લોગિન માટે લોગિન કરું છું. 15 સેકન્ડનો વેઇટિંગ આવશે, બરાબર. નોર્મલી તમને ખ્યાલ જ છે, તમને કાઉન્ટિંગ થતું હશે. તો મારે તમને લેનનો કન્સેપ્ટ ભણવાનો છે, બરાબર. સિમ્પલ તો લેન તો તમને ઓલરેડી ખબર છે, એટલે વર્ચ્યુઅલ લેન આજે આપણે ભણવાનું છે. હવે સિમ્પલ જો તમને એપિક પેન ખોલીને બી તમને એક કન્સેપ્ટમાં સમજાવું જેથી તમને ખ્યાલ આવશે વધારે. તો એપિક પેન ખોલી લઈએ. ના બાજુ 15 સેકન્ડનું કાઉન્ટિંગ બી ફિનિશ થઈ ગયું. પેકેટ ટ્રેસરમાં જઈએ અને અહીંયા હવે સમજી લો કે જસ્ટ આ એક સ્વિચ છે, બરાબર, અને સ્વિચની અંદર અલગ અલગ કમ્પ્યુટર કનેક્ટ છે. આ બધા માની લો કે જસ્ટ એક્ઝામ્પલ તરીકે કમ્પ્યુટર છે અલગ અલગ, બરાબર. આ બધા અલગ અલગ કમ્પ્યુટર. તો આપણે શું કહીશું? આને આપણે લેન કહીશું, બરાબર. આમાં રાઉટર હોવાની જરૂર નથી, આને આપણે શું કહીશું? સિમ્પલ લેન કહી શકશું. તો અહીંયા રાઉટર હોવાની જરૂર નથી કે આ કમ્પ્યુટર બીજા કમ્પ્યુટર જોડે વાત કરતું હોય, ત્રીજા કમ્પ્યુટર જોડે વાત કરતું હોય, અલગ અલગ આ રીતે
અલગ અલગ કમ્પ્યુટર છે ને બધા ક્યાંક ને ક્યાંક એક ડિવાઇસ થી કનેક્ટેડ છે. કાલે આપણે ભણ્યા હતા કોલિઝન ડોમેન, બ્રોડકાસ્ટ ડોમેન, એમાં બી આપણે વાત કરી હતી કે અલગ અલગ ડિવાઇસ જો એક જ પ્રકારના મીડિયાથી કનેક્ટ હોય તો ત્યાં એ નેટવર્કમાં જો હબ હશે તો કોલિઝન થવાની સંભાવના. બટ અહીંયા સ્વિચ છે, બરાબર. એ આપણે કોલિઝન ને બ્રોડકાસ્ટનો ટોપિક તો કાલે ક્લિયર કરી લીધો. બટ અહીંયા માન લો સ્વિચ છે, તો સ્વિચની અંદર શું થશે, તો અલગ અલગ સેપરેટ રહેશે. મેક એડ્રેસ ને બધું લર્ન કરશે તેના જ રહેશે, બટ આ થશે તો લેન જ તે, બરાબર. હવે થોડું તમને વધારે ત્યારે સમજો. આ તમને મેં સિમ્પલ કીધું કે લેન, બરાબર, કે એક સ્વિચ નામનું કોઈ ડિવાઇસ છે જેના દ્વારા અલગ અલગ કમ્પ્યુટર કનેક્ટ છે, આને લેન કહેવાય. હવે વર્ચ્યુઅલ લેનનો કોન્સેપ્ટ તમને સમજાવું છું, ખાસ ધ્યાન રાખજો, બરાબર. એના માટે હું ફિઝિકલ લેપટોપ ક્યાં પેકેટેશનની અંદરથી જ તે ડિવાઇસ લઈ લઉં છું. સ્વિચ, એક સ્વિચ લઈએ. હવે આપણે રાઉટરની જગ્યાએ રાઉટરનું ને રાઉટિંગ ને બધી પ્રોસેસ તો આપણે ઓલરેડી ભણી ગયા છીએ, બરાબર. તો અહીંયા આપણે લોકલની વાત કરીએ તો અત્યારે આપણે રાઉટર લેવાની જરૂર નથી. તો અહીંથી બીજા અલગ અલગ કમ્પ્યુટર લઈ લઉં છું. માન લો કે આ સ્વિચની અંદર અલગ અલગ કમ્પ્યુટર છે, આ રીતે 1 2 3 અને 4, એટલે નંબર પ્રમાણે 0 થી 3 આવશે, બરાબર. અને આ ચારે ચાર કમ્પ્યુટર એક સ્વિચથી કનેક્ટ છે, એક જ સ્વિચથી કનેક્ટ છે. અને ડિફરન્ટ કેટેગરીના ડિવાઇસ છે તો આપણે સ્ટ્રેટ કેબલ આવશે અને આપણે કનેક્ટ કરીએ આ રીતે સ્વિચ જોડે, બરાબર. 0 જોડે 0, 1 જોડે 1, 2/1 જોડે 2, અને જે 3 છે એને હું 3/1 જોડે કનેક્ટ કરું. તો આ રીતનું છે. તો હવે માન લો કે મારા ડિપાર્ટમેન્ટ હોય, માન લો કે મારી ઓફિસમાં અમુક ડિપાર્ટમેન્ટ છે, બટ એના મેઇન કામ નથી. જેમ કે માન લો કે જે ટેલિકોલિંગની કંપની હોય કે કોલ સેન્ટર હોય, તેની અંદર HR નો રોલ બી બહુ બધો હોય કે જેનાથી ઘડી ક્યારેક માન લો હાયરિંગ ને બધું કરવું પડતું હોય. બટ માન લો આઈટીની કંપની હોય, આઈટીની કંપની, તો એની અંદર ક્યારેક HR નો રોલ બહુ ઓછો થઈ જાય છે, અથવા તો બહુ ઓછા HR ની જરૂર હોય છે. જસ્ટ ખાલી એક્ઝામ્પલ આપું છું, ડિફરન્ટ ટાઈપ ઓફ ઓર્ગેનાઇઝેશન. મીન મારો કહેવાનો મિનિંગ એમ છે કે સમજી લો કે મારે એક ડિપાર્ટમેન્ટમાં 4 કમ્પ્યુટરની બી જરૂર નથી. માન લો કે મારે એક ડિપાર્ટમેન્ટમાં 2 જ કમ્પ્યુટર રાખવા છે, તો સમજી લો કે આ રીતે લોજિકલ એક ડિવાઈડ કરી દો. જસ્ટ અહીંયાથી કે આ માન લો કે મારું જે ડિપાર્ટમેન્ટ છે એ માન લો કે મેં HR માટે રાખેલું છે, અને આ ડિપાર્ટમેન્ટ માન લો કે મારે રાખવું છે એડમિન માટે. આ રીતની મેં ખાલી એક્ઝામ્પલ, સપોઝ મારી ઓફિસની અંદર ઇનશોર્ટ શું કહેવા માંગુ કે એક નેટવર્ક ની અંદર મારે વધારે કમ્પ્યુટર નથી રાખવા. હવે સપોઝ કે મારે આને અલગ અલગ રાખવા હોય તો એક જ સ્વિચમાં રાખી અને એક જ લેનમાં રાખશું તો એ સીધી વાત છે કે આ PC0 એટલે કે જે HR ડિપાર્ટમેન્ટમાં છે, તમને ખાલી સિમ્પલ લખી દઉં કે આ જે HR ડિપાર્ટમેન્ટ છે અને આ જે એડમિન ડિપાર્ટમેન્ટ છે તે બંને કમ્યુનિકેશન કરી શકશે ડાયરેક્ટલી. કે આ જે વસ્તુ છે PC0 એક જ સ્વિચથી કનેક્ટ એટલે સીધું આ PC3 કે PC2 માં આવી શકશે, બરાબર. ઇન શોર્ટ મારા કહેવાનો મિનિંગ શું છે કે અહીંયા અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપણે ખાલી નામ રાખી દીધા કે PC0 PC1, બટ એકચ્યુઅલમાં એકોર્ડિંગ ટુ કમ્પ્યુટર કે એકોર્ડિંગ ટુ નેટવર્ક આ બધા એક જ નેટવર્કની અંદર છે. બટ સપોઝ કે મારે સિક્યોરિટી કે પ્રાઇવસી બી રાખવી હોય અથવા તો અમુક રૂલ્સ અને પોલિસી રાખવી હોય કે એક કોઈ બી ડિપાર્ટમેન્ટ બીજા ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટર જોડે વાત બી ના કરી શકે, કે ડેટા શેરિંગ ના કરી શકે. મેં જે ડેટા HR વાળા કમ્પ્યુટરને શેર કરેલો છે ખાલી HR વાળા કમ્પ્યુટર શેર કરી શકે, એ ડેટા PC3 કે PC2 જે બીજો ડિપાર્ટમેન્ટ છે એને ના જઈ શકે, એવું કરું છું. તો એક રસ્તો શું છે કે તમે આ બંને નેટવર્કને ડિવાઈડ કરી દો. ડિવાઈડ કરી એટલે કે શું, એક જ સ્વિચમાં કનેક્ટ ના કરો, તમે એક બીજી લોજિકલી સ્વિચ લાવો. લોજિકલી તો અહીં છે હું બોલું, બાકી રિયલ ટાઈમમાં કંપનીમાં શું કરું, તમે બીજી એક સ્વિચ લાવો. હવે આ બે કમ્પ્યુટર જે છે આ સ્વિચ જોડે કનેક્ટ કરો અને આ બે કમ્પ્યુટરને આ સ્વિચ જોડે કનેક્ટ કરો, તો એ ડિફરન્ટ થઈ ગયું. બટ ધીસ ઇઝ અ નોન ટેકનિકલ વે. જેમ કે માન લો કે ઘણી બધી કંપની જેની તમે જોશો કે 15-16 અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે, અલગ અલગ કેટેગરીના, માર્કેટિંગ, સેલ્સ, HR કે ટેલિકોલિંગનો કે પછી એડમિન, એટલે ઘણા બધા ડિપાર્ટમેન્ટ હોય છે. અમુક લોકો બ્રાન્ડિંગ ને કરવા માટે અલગ ડિપાર્ટમેન્ટ રાખતા હોય, ફોટો ડિઝાઇન બનાવવા માટે ડિઝાઇનિંગનો ડિપાર્ટમેન્ટ અલગ હોય, વેબસાઇટ માટેનો, સર્વર માટેનો અલગ. મોસ્ટલી ઘણા બધા ડિપાર્ટમેન્ટ અલગ અલગ કંપનીમાં હોય છે. તો તમારે શું કરવું છે, માન લો ત્યાં એટલા બધા કમ્પ્યુટર, જેમ કે વેબ ડિઝાઇનિંગ કે વેબસાઇટ જે હેન્ડલ કરતો હોય એ માન લો 1 કે 2 માણસ હોય, કે વધારે નાન માટે આખું ગ્રુપ ના મૂકેલું હોય કોઈ બી કંપનીમાં. તો ઇનશોર્ટ શું કહેવા માંગુ કે મારા ઓફિસની અંદર ડિપાર્ટમેન્ટ ઘણા બધા છે, બટ નંબર ઓફ કમ્પ્યુટર એટલા બધા નથી. બટ તેમ છતાં મારે જો ડિપાર્ટમેન્ટ અલગ અલગ રાખવા હોય તો મારે એને નેટવર્ક અલગ અલગ રાખવા માટે દરેક માટે શું અલગ અલગ સ્વિચ લાવવી પડશે. તો આ જે રસ્તો થયો, આ જે સોલ્યુશન તો છે, બટ એ કેવું છે, નોન ટેકનિકલ. કારણ કે શું છે કે વધારે તમારે ડિવાઇસ ખરીદવા પડશે. ડિવાઇસ વધારે ખરીદીને તમને જો સોલ્યુશન મળે ઇટ્સ ઓકે, બટ નોન ટેકનિકલ કઈ રીતે કહું છું તો ખાસ ધ્યાન રાખજો. હવે સપોઝ કે મારી કંપનીમાં 4 ડિપાર્ટમેન્ટ, સપોઝ જસ્ટ એક્ઝામ્પલ તરીકે, અને મેં એને 4 અલગ અલગ સ્વિચથી કનેક્ટ કર્યા છે.
આ રીતે સમજી લો કે આ દરેક સ્વિચમાં જસ્ટ એક્ઝામ્પલ તરીકે સમજી લો કે દરેક સ્વિચની અંદર અલગ અલગ ડિપાર્ટમેન્ટ કનેક્ટ છે નીચે. હું અહીંયા અત્યારે વધારે કમ્પ્યુટર ડ્રો નથી કરતો કારણ કે એ મારે સમજાવવામાં ટાઈમ નથી બગાડવો, જસ્ટ મારે મેઇન કન્સેપ્ટ સમજાવો છે. તો હવે આ ચાર અલગ ડિપાર્ટમેન્ટ છે, એ બધાને મારે ઇન્ટરનેટ બી યુઝ કરવા દેવું પડશે. મોસ્ટલી અત્યારે તમને કહો છે બધું કામ ઓનલાઈન થઈ ગયું, ઇન્ટરનેટ વગર તો મોસ્ટલી અલગ ઘણા બધા કામ નથી થતા. તો મારે રાઉટર જોશે, મારી કંપનીમાં રાઉટર હશે. જસ્ટ ખાલી મેઇન ફોકસ સમજજો, એક્ઝામ્પલ જોડે રહેજો, ધીરે ધીરે તમને એન્ડમાં ખબર પડશે. તો મેં કાંઈ રાઉટર મૂક્યું, હવે રાઉટર જોડે શું કરવું પડશે? આ ચાર ડિપાર્ટમેન્ટ કનેક્ટ કરવા પડશે. એવું ના કહેતા કે એક સ્વિચ થી બીજી સ્વિચ કનેક્ટ કરો, બીજીથી ત્રીજી સ્વિચ કનેક્ટ કરો અને પછી છેલ્લે એક સ્વિચ એમાં નાખી દેજો. કારણ કે એક સ્વિચથી તમે જો બીજી સ્વિચ કનેક્ટ કરી તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી શું થયું, બધા એક નેટવર્કમાં આવી ગયા. મારે આ બંને સ્વિચ ડાયરેક્ટલી કનેક્ટ નથી કરવાની. મારે જો ડિપાર્ટમેન્ટ અલગ અલગ રાખવા હોય તો ચાર સ્વિચને અલગ રાખીશ અને એ ચાર સ્વિચમાંથી મારે શું કરવું પડશે? એક કેબલ કાઢવો પડશે રાઉટરમાં, આ રીતે, કે જેથી એ ડિપાર્ટમેન્ટ આ રાઉટરમાંથી આ જે પોર્ટ છે 0/0 એના દ્વારા એ સીધું શું એના ડિપાર્ટમેન્ટ આપી દે. એક પોર્ટ મારે કાઢવો પડશે આના માટે કે આ સ્વિચ દ્વારા હવે એ શું કરે 1/0 આની સ્વિચના અંદરના ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટરને ડેટા આપે, નેટવર્ક આપે. આપણે આની પહેલા બી જોયું હતું કે લોકલ નેટવર્ક કઈ રીતે હતું, તો કે રાઉટર છે, રાઉટરનો એક પોર્ટ બહાર ઇન્ટરનેટમાં જતો હોય. સપોઝ કે ઇન્ટરનેટમાં આપણે સિરિયલ વાપરેલો છે, એટલે કે એક લોજિકલ રાઉટર બીજું લઈ લઉં છું જે ઇન્ટરનેટ સમજી લો આપણે આ રીતે. હવે તમને આખી ટોપલી ખબર, કારણ કે આપણે ઓલરેડી રાઉટિંગ ભણી ગયા અને લોકલ નેટવર્ક ભણીએ, તો આખું તમારા કમ્પ્યુટરથી ઇન્ટરનેટ સુધી કઈ રીતે પહોંચે, બેકગ્રાઉન્ડમાં કઈ વસ્તુ થાય ઇન્ટરનેટમાં તમને ખ્યાલ આવશે. અહીંયા સમજી લો કે આપણે સિરિયલ કેબલ લીધેલો, મેં તમને કીધું તેમ કે મોસ્ટલી ઇન્ટરનેટ શું સિરિયલ કેબલ હશે, તો 2 અને 3 આ રીતનો કોન્સેપ્ટ છે. તો શું થશે, આ સ્વિચની નીચે જેટલા બી લોકલ કમ્પ્યુટર છે બધા આ પોર્ટ દ્વારા ઇન્ટરનેટ સુધી પહોંચી જશે. આ સ્વિચ નીચે જેટલા ડિપાર્ટમેન્ટ બધા એની દ્વારા અહીં સુધી પહોંચી જશે. બટ હવે તમે જો આ રાઉટરમાં બહુ પોર્ટ ખાલી નથી, રાઉટરને કેટલા પોર્ટ આવે? 2 ફાસ્ટ ઇથરનેટ પોર્ટ આવે. સ્ટાર્ટિંગમાં સમજાવી દીધું. ઘણા રાઉટર એવા છે જેની અંદર 4 ફાસ્ટ ઇથરનેટ પોર્ટ આવે, તો હું આ ચાર સ્વિચ કનેક્ટ કરી શકીશ. બટ પછી શું, જેમ કે 5મું ડિપાર્ટમેન્ટ ક્યાં કનેક્ટ થશે? ખ્યાલ આવે છે? અહીંયા મિનિંગ સમજવાનો છે, એટલે ઇન્ટરેક્શન આપતા રહેજો, યસ કે ઓકે લખતા રહેજો, બરાબર? કે સપોઝ કે મારે અહીંયા 5 ડિપાર્ટમેન્ટ છે, તો 5મું ડિપાર્ટમેન્ટ કઈ કનેક્ટ કરી? માન લો કે મારી પાસે રાઉટરમાં 4 ફાસ્ટ ઇથરનેટ પોર્ટ છે, બરાબર? અને 4 ફાસ્ટ ઇથરનેટ પોર્ટ છે, એના સાથે આ 4 રાઉટરમાં કનેક્ટ કરી લીધા અને માન લો ઇન્ટરનેટ મેં સિરિયલ કેબલથી કનેક્ટ કરી લીધું, સિરિયલ કેબલથી મેં કનેક્ટ કર્યું એટલે મારું ડિપાર્ટમેન્ટ. બટ માન લો મારી પાસે 5મો ડિપાર્ટમેન્ટ છે જે મારે અલગ રાખવો છે, તો એ કઈ રીતે રહેશે? તો એના માટે શું થાય કે અગેન જો લો, જેમ કે અહીંયા માન લો મારે ડિપાર્ટમેન્ટ અલગ રાખવા હતા તો મારે સ્વિચ અલગ અલગ લેવી પડી, એમ હો માન લો મારે રાઉટર જો અલગ રાખવો હોય મારે શું હજી એક રાઉટર લેવું પડશે. તો અહીંયા આખો ટોપોલોજી પેચીદા થઈ જશે. કઈ રીતની? તો સમજો કે જસ્ટ હું આ કેબલને ડિસ્કનેક્ટ કરું છું, ઇન્ટરનેટ કેન્સલ. માન લો કે મારી પાસે 5 ડિપાર્ટમેન્ટ હોય તો કઈ રીતનું થશે? જેમ કે આ 4 ડિપાર્ટમેન્ટ અહીં સમજી લો 4 ડિપાર્ટમેન્ટ હતા, કે 4 ડિપાર્ટમેન્ટ શું કરીશ, હું કોઈ પણ 3 ડિપાર્ટમેન્ટ આ રાઉટર જોડે કનેક્ટ કરીશ. આ રાઉટર જોડે કોઈ પણ 3 ડિપાર્ટમેન્ટ કનેક્ટ કરીશ. મારે કંપનીમાં એક નવું રાઉટર મંગાવવું પડશે. એ રાઉટર જોડે હું 4થું અને 5મું ડિપાર્ટમેન્ટ કનેક્ટ કરીશ. સમજી લો કે આ ડિપાર્ટમેન્ટ 4 છે, એને આની જોડે કનેક્ટ કરીશ. મેં કેમ અહીં 3 કર્યા? કારણ કે મારે તમને સમજાવવું છે કઈ રીતે થશે. જસ્ટ સ્ટે વિથ મી. માન લો કે અહીંયાથી આ 3 કનેક્ટ છે, બરાબર? જસ્ટ હું અહીંયા બીજા ડિસ્કનેક્ટ કરી દઉં છું જેથી તમને વિઝરી ખ્યાલ આવે, પ્રોપરલી સમજાવું. મેઇન આ જે છે ડિપાર્ટમેન્ટ 4 વાળું છે, સમજી લો કે આ ડિપાર્ટમેન્ટ 4 નો આ જે કમ્પ્યુટર છે, જસ્ટ એક્ઝામ્પલ આપું કે આ રાઉટર શું કરશે, 3 ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરશે. આ રીતે થશે. અહીંયા આપણે 2 પોર્ટ વાળું જ છે, જસ્ટ હું તમને પ્રોપરલી સમજાવવા માટે આ કેબલ આ બાજુ કનેક્ટ કરી લઈશ. હવે શું છે આપણે ટોપોલોજી જોઈ લો કે આ રાઉટરને મેં 3 ડિપાર્ટમેન્ટ કનેક્ટ કર્યા. કેમ એક પોર્ટ અહીં બાકી રાખવાની વાત કરું તો કે એક પોર્ટ ક્યાં જશે? ઇન્ટરનેટમાં. તો અહીંયા મેં એક નવું રાઉટર લીધું અને હજી એક મારે નવું રાઉટર લેવું પડશે. શેના માટે? તો કે જેનાથી હું ઇન્ટરનેટ આપી શકું. તો આ નવું રાઉટર લઈશ જેના દ્વારા હું ઇન્ટરનેટ કનેક્ટ કરીશ. જે પેલા ડાયરેક્ટ આ જે રાઉટર 1 ઇન્ટરનેટ જોડે કનેક્ટ થયું એટલે શું થયું, ડિવાઈડ થઈ ગયું અને અહીંયાથી સિરિયલ કેબલ મેં અહીંયા કાઢ્યો અને અહીંયાથી
એક કેબલ આ બાજુ કનેક્ટ કરીશ અને એક કેબલ આ બાજુ કનેક્ટ કરીશ એટલે શું થશે આ રાઉટરને જોઈ લો ચારે ચાર પોર્ટ યુઝ થયા પેલો પોર્ટ અહીંયા થશે બીજો પોર્ટ આ સ્વિચ માટે આવશે ત્રીજો પોર્ટ આ સ્વિચ માટે આવશે અને ચોથો પોર્ટ ઇન્ટરનેટ વાળા એ જ રાઉટર પાસે જશે એ જ રીતે અહીં ચોથા ડિપાર્ટમેન્ટનો પોર્ટ આવશે બરાબર અહીંયા જે છે પછી આ પાંચમા ડિપાર્ટમેન્ટનો પોર્ટ આવશે અને છઠ્ઠો પોર્ટ અહીં બહાર જશે તો જ્યારે રાઉટરની અંદર ખાલી ચાર જ પોર્ટ હતા તો શું થશે કે ચારે ચાર પોર્ટ હું લોકલ નેટવર્કમાં કનેક્ટ નહીં કરી શકું કારણ કે મારે એક પોર્ટ ખાલી રાખવો પડશે ઇન્ટરનેટ માટે તો 3 ડિપાર્ટમેન્ટ કનેક્ટ કરી શકતો બટ માની લો મારી પાસે 5 ડિપાર્ટમેન્ટ હોય તો હું શું કરીશ મારે 2 રાઉટર લેવા પડશે અને 2 રાઉટરના પોર્ટ એક રાઉટર 3 ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે ચોથો એ બહાર જશે બીજો રાઉટર બીજા 2 ડિપાર્ટમેન્ટ હેન્ડલ કરે એક કેબલ બહાર જશે અને એક નવા રાઉટર જોડે કનેક્ટ કર્યા અને એ રાઉટરથી ઇન્ટરનેટ કનેક્ટ થયું એટલે જ્યારે અહીંથી રિપ્લે આવતો હશે તો શું કરશે એ જોશે કયા નેટવર્કમાં એના આધારે રાઉટર આપણે રાઉટિંગ ભણેલું છે તો આવો ક્યાંક સિનારીઓ હોય તો એટલે શું થાય એટલે પછી એના માટે તમારે રાઉટિંગ પ્રોટોકોલ આપણે કે રીપ EHB કે એક જ લોકલ કંપનીને જો વધારે ડિપાર્ટમેન્ટ હોય અને લોકલ કંપનીની અંદર તે વધારે પડતા રાઉટર હોય એક કરતા વધારે તો તમારે રાઉટિંગ પ્રોટોકોલ ચલાવવો પડશે જેમાં આપણે રીપ EHB કોઈ શીપ ભણ્યા બટ ખાલી ડિપાર્ટમેન્ટ તમારે વધારે હતા ડિવાઇસ તમારી પાસે વધારે નહોતા જેમ કે ડિવાઇસ તમારી પાસે વધારે હોય તો તમારે ઓબ્વિયસલી વધારે સ્વિચ રાખવી પડશે તમારા કંપનીને તમારે 100-200 કમ્પ્યુટર હોય તો તમે એક સ્વિચથી કામ નહીં કરી શકો તમારે 3-4 સ્વિચ રાખવી પડશે ઓબ્વિયસલી અને અલગ અલગ સ્વિચ હશે તો એને અલગ અલગ ડિપાર્ટમેન્ટ રાખવા માટે તમારે રાઉટર લાવવું જ પડશે બટ મેઇન કન્સેપ્ટ મારો શું કહેવો છે માન લો કે આપણી પાસે નંબર ઓફ ડિવાઇસ વધારે નથી બટ નંબર ઓફ નેટવર્ક વધારે છે નંબર ઓફ ડિપાર્ટમેન્ટ વધારે છે તો એવા ટાઈમે આ રીતે અલગ અલગ સ્વિચ કે અલગ અલગ રાઉટર લાઈન જે ખર્ચો કરવો જે છે તમને સમજી લો કે થોડાક કમ્પ્યુટર માટે તમારા કંપનીને આઈટી ડિવાઇસ ખરીદવામાં કેટલો મોટો બજેટ અથવા તો કોસ્ટલી પડે છે તમે વિચાર લો બરાબર મેઇન આ કન્સેપ્ટ હતો એટલે આ સોલ્યુશનને નોન ટેકનિકલ સોલ્યુશન માનવામાં આવે છે આટલું ક્લિયર હોય તો લખી દો ક્લિયર સર ઓકે ડન ઇન શોર્ટ મેઇન કન્સેપ્ટ બરાબર એક બે લાઈનમાં તમને જો ખરી ફર્સ્ટથી ફટાફટ 30 સેકન્ડમાં રિવાઇઝ કરી દો કે માન લો નંબર ઓફ ડિવાઇસ ઓછા છે એક બે ડિવાઇસ જ છે બટ નંબર ઓફ નેટવર્ક વધારે છે તો નંબર ઓફ નેટવર્ક વધારે છે તો એના લીધે શું કરવું છે તો એના લીધે મારે એને સેપરેટ રાખવો હોય તો અલગ અલગ સ્વિચ લેવી પડશે તો અલગ અલગ સ્વિચ લો બરાબર બટ એને જો આપસમાં કનેક્ટ કરી દો તો પછી અલગ સ્વિચ લેવાનો મતલબ નહીં આ બંને લોજિકલી શું થયું એક જ નેટવર્ક થઈ ગયું તો એવું ના કરો એટલે શું મારે દરેક સ્વિચને પાછા કનેક્ટ કરવા માટે એના અલગ અલગ પોર્ટ અલગ અલગ રાઉટરમાં લેવા પડશે અને રાઉટરમાં લેવા જશો તો પછી રાઉટરમાં લિમિટેડ પોર્ટ છે સ્વિચમાં કેમ 8 પોર્ટ 16 પોર્ટ 24 પોર્ટ એ રીતે ઘણા બધા મલ્ટી પોર્ટ એ તો રાઉટરમાં નથી રાઉટરમાં મેં તમને કીધું તો મેક્સિમમ 4 પોર્ટ આવે તો તમારે પછી શું રાઉટરમાં કનેક્ટ કરવા માટે રાઉટર પર વધારે લેવા પડશે અને જો વધારે રાઉટર લો તો મેં કેમ કીધું કે એક એક્સ્ટ્રા રાઉટર લેવું પડશે કારણ કે જો તમે આને ઇન્ટરનેટ આપવું હોય તો આને તમે ઇન્ટરનેટ જોડે ડાયરેક્ટ કનેક્ટ કરો અને આને તમે ઇન્ટરનેટ જોડે ડાયરેક્ટ કનેક્ટ કરો તો તમારે બે ઇન્ટરનેટ કનેક્શન લેવા પડે બટ તમને ખ્યાલ છે કે ગમે એટલી મોટી કંપની હોય તો ત્યાં કઈ 10-15 પ્રકારના ઇન્ટરનેટ કનેક્શન નથી હોતા ઇન્ટરનેટ કનેક્શન તો એક જ હશે એકનું ઇન્ટરનેટ બંધ થયું એટલે બધાનું બંધ થયું બટ એ શું કરશે તો આ રીતે વચ્ચે એક રાઉટર એક્સ્ટ્રા મૂકેલું હોય કે પોતાના રાઉટરથી એ રાઉટર સુધી જાય અંદરો અંદર નેટવર્ક અને પછી બહારનું એક જ રાઉટર ઇન્ટરનેટ જોડે કનેક્ટ હોય જેને કહેવાય એજ ડિવાઇસ તો આ કન્સેપ્ટ આપણે કીધો તો આ રીતે જ્યારે માન લો નંબર ઓફ ડિપાર્ટમેન્ટ વધી જાય લોજિકલી લેન જે છે લેન મારે કંપનીની અંદર વધારે હોય બટ નંબર ઓફ ડિવાઇસ ઓછા છે તો પછી મારે આવી રીતે વધારે સ્વિચ કે વધારે રાઉટર લાવવાનો ખર્ચો નથી કરવો બટ એની બદલે હું શું કરું કે એક જ સ્વિચની અંદર હવે આ બધું બધા ઇરેઝ કરી દઉં છું એટલે આનો ટેકનિકલ સોલ્યુશન શું છે કે એક જ સ્વિચની અંદર હું લોજિકલી ટુકડા કરી દઉં જેમ રાઉટિંગમાં કેવું થતું હતું કે એક જ રાઉટરના બે અલગ અલગ બાજુએ જેમ કે આ રાઉટર છે એક છેડો આ બાજુ છે તો આ બાજુ એક નેટવર્ક હોય એક નેટવર્ક આ બાજુ હોય તો પણ રાઉટરને સેપરેટ હતું કે આ નેટવર્કને કનેક્શન કરવું તો આપણે રાઉટિંગ કરવું પડતું હતું તો જ્યાં સુધી જો રાઉટિંગ ના કરવું હોય જો આપણે રાઉટિંગ ના કરો તો પછી રાઉટર કનેક્ટ નહીં થવા દે કનેક્શન ફિઝિકલી રીતે કેબલનું કનેક્શન હોવા છતાં તો એ જ રીતે સ્વિચની અંદરનો કોન્સેપ્ટ છે VLAN કે શું માન લો એક જ સ્વિચની અંદર આ માન લો ચારે ચાર કમ્પ્યુટર કનેક્ટ છે બટ તેમ છતાં હું લોજિકલી અને શું કરીશ અમુક અંદર કમાન્ડ ચલાવીશ આ નેટવર્કને અને આ જે નેટવર્ક છે આ નેટવર્કને હું ડિવાઈડ કરી દઈશ કે એક જ સ્વિચની અંદર સેમ પ્રકારના કેબલથી કનેક્ટ હોવા છતાં એક જ નેટવર્કમાં હોવા છતાં આ કમ્પ્યુટર જોડે વાત કમ્યુનિકેશન નહીં કરી શકે લોજિકલી આપણે એને ડિવાઈડ કરી દઈશું એને કહેવાય વર્ચ્યુઅલ લેન તો VLAN નો કન્સેપ્ટ કે જે મેં તમને સેન્ટેન્સ કે કીધું વ્યાખ્યા એ ક્લિયર હોય તો લખી દો VLAN ક્લિયર એવું લખી દો VLAN ક્લિયર
VLAN નો જો કન્સેપ્ટ ક્લિયર હોય તો વર્ચ્યુઅલ લેન બરાબર. ઓકે, તો VLAN બી ક્લિયર છે, મેસેજ આવી ગયો બરાબર. તો હવે અત્યારે આ બધું જે પેચીદા ટોપોલોજી છે એમાંથી હું બધું વસ્તુ ડિલીટ કરી દઉં છું બરાબર. કે આટલા બધા આપણે રાઉટર તો મારે એક જ રાખવું છે, આટલા બધા રાઉટર રાખવા મારે 3-4 સ્વિચ બી નથી રાખવી, અને એક જ રાઉટર સીધું મારે ઇન્ટરનેટ જોડે કનેક્ટ કરવું છે. બટ આ ડિવાઇસ હવે શું છે કરવું છે. તો હવે આપણે આજે અહીંયા પ્રેક્ટિકલ ભણીશું, આજે VLAN કઈ રીતે કામ કરે છે, વર્ચ્યુઅલ લેન કઈ રીતે બને છે. તો સૌથી પહેલું જોઈ લો, આને પાછો એક જ સ્વિચમાં કનેક્ટ કરી લો બરાબર. આ જે 3 કોમ્પ્યુટર છે ચોથું કનેક્ટ નથી કરતો અત્યારે, એના માટે નવો પોર્ટ એડ કરવો ઘણું બધું થશે. એ વસ્તુ અત્યારે આપણે મારે તમને ખાલી VLAN નો કન્સેપ્ટ બતાવો છે. તો માન લો કે આ જે PC0 અને PC1 છે HR ડિપાર્ટમેન્ટમાં છે, અને PC2 છે એડમિન છે, અને 3 એક જ સ્વિચથી કનેક્ટ છે, અને 3 એક એ સ્વિચ છે, પછી એના એક પોર્ટ રાઉટરમાં જાય છે, અને ત્યાંથી માન લો એક પોર્ટ જાય છે ઇન્ટરનેટમાં. આ રીતે છે બરાબર. હવે અહીંયા મારે શું કરવું પડશે કે આ રીતનું કનેક્શન છે, બટ મારે શું કરવું છે, આ ડિપાર્ટમેન્ટ અલગ રાખો લોજિકલી. તો સૌથી પહેલા તો જો બધામાં સિમ્પલ એક સેમ નેટવર્કનો આઈપી નાખી દઉં બરાબર, અને સેમ નેટવર્કનો આઈપી નાખી દઉં, અને એના પછી હું તમને પિંગ કરીને બતાવી અહીંયા. તો સેમ નેટવર્ક હશે તો 3 કોમ્પ્યુટર એકબીજા પિંગ થતા હશે, અને પછી હું તમને VLAN બનાવ્યા પછી પિંગ કરવાનું કહીશ. તો VLAN બનાવ્યા પછી પિંગ નહીં થાય એ તમને બતાવી દઉં. તો PC0 કન્ફિગર સોરી અહીં કન્ફિગમાં અહીંયા ડેસ્કટોપમાં આઈપી એડ્રેસ આપી દઈએ, નોટ અ કમાન્ડ પ્રોમ્પ્ટ સોરી, ડેસ્કટોપ આઈપી કન્ફિગરેશન. અહીંયા માન લો કે 10 હોય ને તો તમને ખ્યાલ છે લોકલ નેટવર્કમાં શું હોય 10 હોય અથવા તો 192, મોસ્ટલી બધે 192 ચાલો એ લઈ લઉં છું 192.168.1. હવે જે ઓરિજિનલ નેટવર્ક આપણે તો તમને ખ્યાલ આવશે કે લોકલ નેટવર્ક કઈ રીતે કામ થતું હોય છે બરાબર. અને માન લો કે મેં તમને કીધું ગણતરી કાઉન્ટિંગ બાય ટેબલ 100 થી આઈપી મળે ચાલો છે, અને આપણે 100 આઈપી આપીએ સબનેટમાં ઓટોમેટિક આવી જશે. અને આ બધાનો ડિફોલ્ટ ગેટવે માન લો કે સમજી લો આ રાઉટર છે ડિફોલ્ટ ગેટવે બરાબર. તો અત્યારે ડિફોલ્ટ ગેટવે કે રાઉટરની વાત નથી કરતો, તમને લોકલ નેટવર્ક સમજાવું છું. તમારે ડિફોલ્ટ ગેટવે નાખવાની બી જરૂર નથી, જસ્ટ ક્લોઝ ખાલી આઈપી જ આપણે આપીએ છીએ. PC1 માં આપણે આઈપી આપી દઈએ 101 192.168.1.101 એને ક્લોઝ. અને PC2 માં આપણે 102 આઈપી આપીએ તો 3 સેમ નેટવર્ક ના થયા એટલે અત્યારે પિંગ કરશે. PC2 માં 102 આઈપી આપી દઈએ, સબનેટમાં આવી ગયો એન્ડ ક્લોઝ. હવે તમે જો કે ત્રણેયમાંથી ગમે તે જગ્યાએ જઈને એકબીજાને પિંગ કરવાનું કહીએ તો પિંગ થશે. તો કમાન્ડમાં જાઉં PC2 ની અંદર હું પિંગ કરું પહેલા કમ્પ્યુટર 0 નંબરના કમ્પ્યુટરને 192.168.1.100. તો જો પિંગ થાય છે ફૂલ સ્ક્રીન કરતો તમને પ્રોપરલી દેખાય, જો પિંગ થાય છે પ્રોપરલી બરાબર. પિંગ કરું 101 ને તો પિંગ થાય છે પ્રોપરલી. તો અત્યારે અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં ખાલી તમને આ જે સર્કલ દોર્યું છે એના લીધે લાગે, બાકી એકચ્યુઅલમાં અલગ ડિપાર્ટમેન્ટ નથી બરાબર. એકચ્યુઅલમાં શું છે કે બધા ડિપાર્ટમેન્ટ ખાલી નામ માટે છે, બાકી 3 કમ્પ્યુટર એક જ નેટવર્કમાં એક જ લેનમાં. બટ હવે મારે લોજિકલી શું અલગ કરવા છે એટલે આ રીતે ખાલી ઉઠાઈને આ બાજુ મૂકી દીધું બીજા સર્કલ એ રીતે નહીં. હું તમને અંદર કમાન્ડ ચલાવવાનું બતાવીશ, બટ એની પહેલા ખાલી આ બાજુથી બી જોઈ લો, તમને ખાલી પિંગ કરીને બતાવી દઉં ફટાફટ. ત્યાંથી તમે પિંગ કરો કે બીજા ડિપાર્ટમેન્ટ 102 વાળા કમ્પ્યુટરને તો જો પિંગ થાય છે બરાબર. અને હવે આપણે વાત કરીએ વર્ચ્યુઅલ લેનની, કે લેન કઈ રીતે બનાવશો VLAN. તો એ સેમ નેટવર્કના હોવા છતાં, એક જ સ્વિચથી કનેક્ટ હોવા છતાં, સેમ નેટવર્કના આઈપી અંદર કન્ફિગર હોવા છતાં બી પિંગ નહીં થાય બરાબર. તે કન્સેપ્ટ છે. તો બરાબર VLAN નું સિમ્પલ શું છે, તો ઇટ્સ અ લોજિકલ ઓર વર્ચ્યુઅલ, જે તમને વર્ડ સારો લાગતો હોય, લેન concept which are same work like physical LAN. જે physical LAN એ રીતનું જ કામ કરે છે, but we don't need to separate the LAN
or network using different switch. તો વિલેન એટલે શું છે તો કે ઇટ્સ અ લોજિકલ ઓર વર્ચ્યુઅલ લેન કન્સેપ્ટ, એક પ્રકારનો કન્સેપ્ટ છે કે જેમાં લોજિકલી અથવા તો વર્ચ્યુઅલી લેન બને છે. અને શું છે એ જે લોજિકલ લેન જે છે એનો કન્સેપ્ટ છે સેમ વર્ક લાઈક ફિઝિકલ લેન, જે આપણે ફિઝિકલ જે લેનમાં એનું કામ કરે, બટ વી ડોન્ટ નીડ અ સેપરેટ લેન, કે બીજું કોઈ આપણે નેટવર્ક બનાવવું હોય તો એના માટે આપણે કોઈ અલગથી ડિવાઇસ કે એની જરૂર નથી પડતી. બરાબર. હવે તો કઈ રીતે થશે તો અગેન અહીંયા ગ્રુપિંગ નંબર, જેમ કે EIGRP માં AS નંબર હતું, OSPF માં એરિયા હતું, એ રીતે અહીં શું છે વિલેન નંબર. VLAN separate the network logically by assigning VLAN number. અને સિમ્પલ VLAN નો VLAN નંબર જ કહેવાય છે. હવે VLAN નંબર નું કેવું છે તો કે તમે 1 થી લઈને 1005 સુધી તમે ગમે તે નંબર આપી શકો છો, 1 to 1005, બટ એની અંદરથી VLAN 1 is by default created in all switches, all manageable switches. એટલે આપણે એક બનાવવાનું આવતું નથી. બરાબર. VLAN નંબરની વાત કરું તો VLAN નંબર 1 થી લઈને 1005 સુધી તમે ગમે તે આપી શકો છો, બટ જે VLAN 1 છે, VLAN 1 is by default created in all manageable switch, and જે નંબર છે VLAN 1002 થી લઈને 1005 is reserved for some special work. સમ સ્પેશિયલ વર્ક કેમ કહું છું તો કે એ કન્સેપ્ટ આપણે અહીંયા કોર્સમાં નથી, એ આખો અલગ છે. જેમ કેમ આપણે આઈપી એડ્રેસ વખતે વાત કરી તો કે ક્લાસ A, B અને ક્લાસ C એ ત્રણ આપણે વાપરશું. ક્લાસ D મલ્ટીકાસ્ટ માટે, ક્લાસ E જે છે એ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માટે અલગ રીતે યુઝ થતો હોય છે, તો એ આપણે ભણ્યા નથી. તો એ જ રીતે વિલેન હું તમને ભણવાનું છે, બટ આજે બીજા વિલેન જે છે એ કયા કામમાં યુઝ થાય છે કઈ રીતે, એ અત્યારનો આપણો કન્સેપ્ટ નથી. આપણો કન્સેપ્ટ શું છે સિમ્પલ વિલેન, કે કઈ રીતે લોજિકલી નેટવર્ક ડિવાઈડ કરે છે. તો તમે વિલેન 1 જે છે એ બનાવવાની જરૂર નથી, બાય ડિફોલ્ટ બનેલું હોય, બધી સ્વિચમાં ઇનબિલ્ટ બાય ડિફોલ્ટ આવે છે. એટલે આપણે શું કરશું તો સો વી કેન ક્રિએટ વિલેન ફ્રોમ 2 to 1001, 2 થી લઈને 1001 માંથી તમે ગમે તે નંબર આપી શકો છો વિલેન નો. તો સૌથી પહેલું હાઉ ટુ ક્રિએટ વિલેન, વિલેન કેવી રીતે બને તો એના માટેનો કમાન્ડ છે સિમ્પલ, કે તમે સ્વિચ જે છે સ્વિચ ની અંદર તમે કન્ફિગ મોડમાં જાઓ, કારણ કે ઓબ્વિયસલી આપણે કંઈક કન્ફિગરેશન કરવાનું તો કન્ફિગ મોડમાં જવું પડશે, અને ત્યાં તમારે સિમ્પલ લખવાનું છે વિલેન. જેમ કે EIGRP માં તમે બનાવો એનો ગ્રુપ નંબર 10 આપવો હોય તો કમાન્ડ શોધો રાઉટર EIGRP 10. તે જ રીતે વિલેન બનાવવું હોય તમારે 10 નંબરનું કે 2 નંબરનું કે 5 નંબરનું, તો તમારે સિમ્પલ કમાન્ડ લખવાનું, માન લો લખો વિલેન 2, તો ઓટોમેટિક તમે અહીંયા સ્વિચના કન્ફિગ વિલેન મોડમાં આવી જશો, કન્ફિગ વિલેન મોડમાં આવી જશો અને તમારું વિલેન ક્રિએટ થઈ ગયું. અહીંયા જેવું તમે આ નંબર આપ્યો તો લોજિકલી તમારું એક લોકલ એરિયા નેટવર્ક વિલેન 2 નામનું ક્રિએટ થઈ ગયું. બરાબર. બટ એ ખાલી નેટવર્ક ક્રિએટ થયું છે, હજી પ્રોપરલી એની અંદર કોને કોને એડ કરવા કે બીજા નેટવર્કમાં કોને રાખવા અને વિલેન 1 જે હતું એમાં કોને રાખવા એ હજી નક્કી કરવાનું બાકી. તો જ્યાં સુધી તમે એ સેપરેશન નહીં કરો ત્યાં સુધી તમારું નેટવર્ક લોજિકલી નહીં થાય. જેમ કેમ સમજી લો કે 3 ડિવાઇસ હતા, 3 કમ્પ્યુટર છે, એ 3 કમ્પ્યુટર પહેલા એક જ કમ્પ્યુટર હતા. માન લો કે આ વિલેન 1 છે, જસ્ટ એક્ઝામ્પલ, માન લો કે આ વિલેન 1 છે, બરાબર. અને હવે મેં શું કર્યું, મેં લોજિકલી એક આ બીજું વિલેન બનાવ્યું, આ લોજિકલી તમે સમજી લો કે એક વિલેન બનાવ્યું, આ માન લો વિલેન 2 બનાવ્યું, બટ એ બીજું નેટવર્ક કેવું છે ખાલી છે, એટલે કે મેં એક બીજી સ્વિચ લાવ્યો, જસ્ટ એક્ઝામ્પલ સમજી લો, બટ એ સ્વિચની અંદર હજી કોઈ કેબલથી કોઈ કમ્પ્યુટરને કનેક્ટ કર્યા નથી. જેમ ACL માં બી કેવું હતું કે આપણે એક્સેસ લિસ્ટ બનાવતા હતા, બટ એને અપ્લાય નહીં કરો તો કામ નહીં કરે, બરાબર. એ જ રીતે સિમ્પલ અહીં શું કે તમે શું કર્યું, આ જે નંબર આપો છો એ નંબર આપવાથી ખાલી એક બીજું નેટવર્ક બન્યું, બટ એ નેટવર્કની અંદર કયા કયા આઈપી એડ્રેસ કે કયા કયા ડિવાઇસ રાખવાના એ આપણે નક્કી કરવું પડશે. તો શું કર્યું કે એક નેટવર્ક હતું, એ નેટવર્કની અંદર 3 ડિવાઇસ હતા. હવે મેં શું કર્યું, ખાલી બીજું એક નેટવર્ક બનાવ્યું લોજિકલી. આ સમજી લો કે લોજિકલી મેં નેટવર્ક બનાવ્યું છે, બટ એની અંદર કોઈ કમ્પ્યુટર હજી અસાઇન નથી કર્યું. તો અહીંયા તો શું છે, આપણે કન્ફિગરેશન સ્વિચમાં કરીએ છીએ, બરાબર, કે સ્વિચની દ્વારા આપણે લોજિકલ નેટવર્ક ડિવાઇડ કરવાનું. જેમ કે માન લો આપણે રાઉટરમાં રાઉટિંગ કરતા હતા,
તો અલગ અલગ નેટવર્ક તો લખતા હતા, બટ એની જોડે આપણે આ ઇન્ટરફેસ એડ કરતા હતા કે ફાસ્ટ ઇથરનેટ 0/0 કે 2/0, આપણે એમાં જઈને આઈપી એડ્રેસ આપતા હતા. તો અહીંયા બી સ્વિચમાં શું છે કે સ્વિચની અંદર આ અલગ અલગ ડિવાઇસ કનેક્ટ કેવી રીતે છે, તો કે પોતાના આ જે પોર્ટ નંબર છે એના દ્વારા. તે પોર્ટ નંબરને આપણે ડિવાઈડ કરી દેશું લોજિકલી, ગ્રુપિંગ બનાવી દેશું. એટલે કે શું સમજી લો કે નાવ વી ગ્રુપિંગ ઓફ સ્વિચ પોર્ટ, સ્વિચના પોર્ટનું. હવે સ્વિચમાં કેવું છે, પોર્ટ છે આ રીતે 0/1, 1/1, 2/1 અને 3/1. તેમાંથી આપણે નક્કી કરી લઈએ કે આ જે છે, માન લો મારે આ કમ્પ્યુટર આ બાજુ રાખવું હોય, જે તમારે રાખવું હોય, સપોઝ કે મારે PC2 આ બાજુ રાખવું, તો PC2 કયા પોર્ટમાં કનેક્ટ છે, તો જો 3/1 માં કનેક્ટ છે. તો મારે અહીંથી નક્કી ભાઈ 3/1 જે પોર્ટ છે એને હું VLAN 2 માં નાખીશ, અને આ બધાને હું શું કરીશ, હું VLAN 1 માં જ રહેવા દઈશ. આ રીતે મારે ગ્રુપિંગ કરવું પડશે. હવે કઈ રીતે, એના માટે તમને કમાન્ડ બતાવું, લોજિકલ કન્સેપ્ટ સમજો કે જે તમે એક નવું VLAN 2 બનાવ્યું, તમારે નક્કી કરવું પડશે કે ભાઈ કયો સ્વિચનો પોર્ટ તમારે બીજા નેટવર્કને અસાઇન કરવો છે. એનો મતલબ શું થશે, આ પોર્ટને મેં જો અત્યારે કહી દીધું લોજિકલી તમે VLAN 2 માં, તો આ કમ્પ્યુટર કનેક્ટ છે અહીંયાથી, અથવા તો માન લો આ કમ્પ્યુટર ડિસ્કનેક્ટ કરી દઉં જસ્ટ એક્ઝામ્પલ તરીકે, તો પણ એ જે સ્વિચનો જે પોર્ટ છે બીજા નેટવર્કમાં જ રહેશે. ભવિષ્યમાં કે ગમે ત્યારે માન લો એ પોર્ટ જોડે હું જો જે બી કમ્પ્યુટર કનેક્ટ કરીશ, તો એ કમ્પ્યુટર ઓટોમેટિક એ બીજા VLAN 2 માં આવી જશે. એ કમ્પ્યુટર આ નેટવર્ક જોડે વાત નહીં કરી શકે. તો એ રીતે અહીંયા પોર્ટ ડિવાઈડ કરવાના છે. હવે આ કમ્પ્યુટર પાછું ડિસ્કનેક્ટ કરી દો, ખાલી મેં તમને સમજાવવા માટે કીધું હતું. બરાબર, નતર કારણ કે એમાં આઈપી આપણે એવું આપેલું નથી, એ બધું આપણે આ પીસીમાં આપેલું છે. જસ્ટ ખાલી તમને કન્સેપ્ટ સમજાવો. તો VLAN નું ગ્રુપિંગ કેવી રીતે થાય છે અને લોજિકલ નેટમાં કઈ રીતે કામ કરે, એ કન્સેપ્ટ ક્લિયર હોય તો કન્સેપ્ટ લખી દો મને આન્સર ફટાફટ. કન્સેપ્ટ ક્લિયર હોય તો કન્સેપ્ટ ખાલી લખી દો ફટાફટ. બરાબર, તો આ રીતનું છે. તો અત્યારે તો જો અત્યારે હજી મેં કઈ કમાન્ડ નથી ચાલે, મેં તમને ખાલી બતાવ્યું. બરાબર, અત્યારે આપણે જોયું કે પિંગ કરી શકતા હતા, બટ કેબલ ડિસ્કનેક્ટ કનેક્ટ કર્યો તો કઈ મિસ્ટેક નથી થઈ ગઈ કે સેટિંગમાં, તો આપણે ફરીથી ખાલી પિંગ કરી જોઈએ. હા, પિંગ ચાલુ જ છે. બરાબર, તો અત્યારે તો બધા એક જ નેટવર્કમાં છે. મેં જે તમને સમજાવ્યું તો મેં તમને નોટપેડમાં લખીને સમજાવ્યું હતું. તો આ રીતે કરવાનું. બરાબર, કે મેં VLAN 2 બનાવ્યું, તો આ તો શું થશે, ખાલી ક્રિએટ લેન. જો કન્સેપ્ટ શું હતો, બાકી આ રીતે ક્વેશ્ચન લખીને નથી સમજાવતો, બટ અહીંયા અલગ અલગ. આ તો શું થશે, ખાલી VLAN બનશે. બીજા સ્ટેપમાં શું આવશે, how to assign switch port into VLAN. કે જે મેં VLAN 2 ને બનાવ્યું, એ VLAN ની અંદર મારે પોર્ટ કઈ રીતે નાખવા, તો એના માટેનો કમાન્ડ છે, તમારે એ પોર્ટ ની અંદર જવું પડશે. તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 3/1, આપણા કન્સેપ્ટ પ્રમાણે લઉં છું કે 3/1 ને આપણે શું કરવું, VLAN 2 માં નાખવું છે. તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 3/1. બરાબર, એની પછી તમે ઇન્ટરફેસ ની અંદર આવી ગયા છો, ત્યાં તમારે લખવું પડશે સ્વિચ પોર્ટ મોડ. ત્યાં તમે લખવું પડશે સ્વિચ પોર્ટ મોડ. હવે મોડ જે છે, બરાબર, એક આ નાનકડો કન્સેપ્ટ છે, એ સમજી લો કે મોડ કઈ રીતનું છે. અહીંયા લખવાનું આવશે એક્સેસ. હવે સ્વિચ પોર્ટ મોડ, આ એક નાનકડો કન્સેપ્ટ છે, સમજી લો સ્વિચ પોર્ટ મોડ. તો આ શું છે, તો કે સ્વિચ ની અંદર બાય ડિફોલ્ટ બે મોડ આવે છે. બરાબર, એક છે એક્સેસ મોડ અને બીજો છે ટ્રંક મોડ. તો બંને મતલબ શું, તો when you need to assign any port in different VLAN or આ છે બરાબર, કે તમારે કોઈને બીજા અથવા તો or you want to fix that port for connect any host device. ઇન શોર્ટ શું, હોસ્ટ ડિવાઇસ કનેક્ટ કરવા માટે રાખવો છે. એટલે કે મારે શું, કે માન લો કે મારે જ્યારે બી કોઈ પોર્ટને એક બીજા VLAN માં નાખવો હોય, અથવા તો મારે એ પોર્ટને ફિક્સ રાખવો હોય કે એની એ ડિવાઇસ એ પોર્ટ જોડે કોઈ પણ ડિવાઇસ કનેક્ટ થાય. કયું ડિવાઇસ, હોસ્ટ ડિવાઇસ. હોસ્ટ ડિવાઇસ ઇન ધ સેન્સ, હોસ્ટ ડિવાઇસમાં કઈ કઈ વસ્તુ આવે, તો કે મોબાઈલ, સોરી મોબાઈલ તો નેટવર્કમાં કનેક્ટ નહીં થાય, બટ જે ઇન શોર્ટ ડેટા વાપરતો, એટલે કે કમ્પ્યુટર,
કમ્પ્યુટરમાં તમે પછી પીસી સમજો કે પછી લેપટોપ સમજો, પછી રાઉટર, ઇન શોર્ટ એવા ડિવાઇસ કે જે આઈપી એડ્રેસ સમજી શકતું હોય અને જેની અંદર આપણે ફિઝિકલી કામ કરતા હોય, તો આ બધા ડિવાઇસ કે જે ડિવાઇસ કનેક્ટ છે, બરાબર. તો એ ટાઈમે તમારે એને મોડ એક્સેસ રાખવો પડશે. ટ્રંક મોડ ક્યારે આવે છે? નોર્મલ તમને અત્યારે એવું લાગશે આટલું ભણાય એટલે આ કન્સેપ્ટ સર કે મોસ્ટલી બધા પોર્ટમાં આપણે આવું તો કનેક્ટ કરીએ છીએ, એમાં બીજી શું વાત છે, બરાબર. બટ સ્ટે વિથ મી, બીજો પોર્ટ સમજી લો, તમને ઓટોમેટિક ખ્યાલ આવશે. તો વેન યુ નીડ ટુ fix that port for connect with other network or need to connect with other switch. એટલે કે મારી સ્વિચનો એક પોર્ટ છે અને એના દ્વારા મારે બીજી સ્વિચ કનેક્ટ કરવી છે. then you need to allow that port in trunk mode. એટલે સમજી લો કે મારે આ સ્વિચમાં જો શું કર્યું કે મારે આ સ્વિચની અંદરથી એક પોર્ટ છે કયો, માની લો 0/1, એને મારે કમ્પ્યુટર કનેક્ટ કરવું હતું તો મારે એને એક્સેસ મોડ રાખવો પડશે. આ બીજો પોર્ટ છે એને મારે કમ્પ્યુટર કનેક્ટ કરવું, મારે એને એક્સેસ મોડ રાખવો પડશે. મારે એને ત્રીજો પોર્ટ કનેક્ટ કરવો, મારે એને એક્સેસ મોડ રાખવો. બટ સપોઝ કે ઉપર જેમ કે મારે રાઉટર જોડે કનેક્ટ કર્યું, મારા રાઉટર જોડે ને આ સ્વિચથી મારે બીજી સ્વિચ જોડે કનેક્ટ કરવું હતું. જેમ કે માન લો કે એવો કન્સેપ્ટ મેં તમને કીધું હતું, એક ડિપાર્ટમેન્ટની અંદર માન લો કે એક જ નેટવર્કની અંદર 20-25 કમ્પ્યુટર છે અને મારી પાસે 24 પોર્ટની સ્વિચ નથી, તો મારે મલ્ટિપલ સ્વિચ રાખવી પડશે. બટ બધા એક જ નેટવર્કમાં રાખવા તો મારે સ્વિચ જોડે બીજી સ્વિચ બી કનેક્ટ કરવી પડશે. તો આ સ્વિચ જોડે મારે બીજી સ્વિચ કનેક્ટ કરવી છે. તો એ ટાઈમે જે 2/1 જે પોર્ટ છે એ પોર્ટને હું એક્સેસ મોડ નહીં રાખી શકું. તો એ ટાઈમે મારે ટ્રંક મોડ રાખવો છે. એટલે કે એક સ્વિચ જોડે બીજી સ્વિચ કનેક્ટ કરવી હોય કે જ્યાં એક ડિવાઇસ નહીં ઘણા બધા ડિવાઇસ છે, તો એને મારે ટ્રંક મોડ રાખવો પડશે. અને માન લો કે મારે એક જ સ્વિચમાં એક જ ડિવાઇસ કનેક્ટ કરવું છે, જેમ કે રાઉટર, તો રાઉટરમાં શું હશે, રાઉટરનો કોઈ પણ એક જ પોર્ટ આની જોડે કનેક્ટ હશે અને એમાં કોઈ આઈપી હશે. મારે કમ્પ્યુટર કનેક્ટ તો કમ્પ્યુટરમાં કોઈ એક જ પોર્ટ હશે, એનો આઈપી હશે. એ રીતના સિંગલ જો ડિવાઇસ કનેક્ટ કરવા હોય તો એ ટાઈમે મારે શું કરવું છે, એને એક્સેસ મોડ રાખવો પડશે. તો અહીંયા મારે શું કરવું છે, 3/1 જે છે મારે બીજા વિલેનમાં તો નાખવો છે. એટલે ત્યાં લખ્યું જો બીજા કોઈ વિલેનમાં નાખવું હોય અથવા તો કોઈ એક સિંગલ ડિવાઇસ કનેક્ટ કરવું હોય, હોસ્ટ ડિવાઇસ, તો મારે એને એક્સેસ મોડ આપવો પડશે. એટલે મારે શું કરવું છે, જેવો ઇન્ટરફેસમાં ગયો તો મારે એને એક્સેસ મોડ કરવો પડશે. અને પછી બીજો એક સિમ્પલ કમાન્ડ ધોરણ છે કે સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન 2. ખાસ ધ્યાન રાખજો, અહીંયા આજે એક્સેસ એ શું છે, એક્સેસ મોડનું નામ છે. મોડ કે મોડ કેવો રાખો એક્સેસ, કે સ્વિચ પોર્ટનો મારો મોડ કેવો રાખો એક્સેસ. અને અહીંયા એક્સેસ એ શું છે, એક્સેસ એ મિનિંગ છે કે કોણ આને એક્સેસ કરી શકે. આ એક્સેસ એ મોડનું નામ નથી. આ એક્સેસ એટલે શું છે, મિનિંગ છે કે કઈ વસ્તુ કોને એક્સેસ કરી શકે. તો મેં શું કીધું કે આ જે સ્વિચનો પોર્ટ છે એને વિલેન 2 એક્સેસ કરે. આ કમાન્ડ છે એના માટે સ્વિચના પોર્ટનો મોડ એક્સેસ કરવા માટે. અને આ કમાન્ડ છે એના માટે તો કે એ પોર્ટને કયા વિલેનમાં આપણે અસાઇન કરવું છે. તો આટલું કરશો તો એના પછી તમારું આખું નેટવર્ક શું થશે, ડિવાઈડ થઈ જશે આટલા કમાન્ડથી. તો આટલે સુધીનો વસ્તુ ક્લિયર હોય તો મને લખી દો ક્લિયર ફટાફટ, તો તમે પ્રેક્ટિકલમાં આવી જાઉં. ઓકે ચલો તો પ્રેક્ટિકલમાં આવી જઈએ. બરાબર, તો અત્યારે આપણે જોયું કે અત્યાર સુધી આ બધા સેમ જ નેટવર્કમાં હતા ને તેમ છતાં પિંગ કરી શકતા. ઓબ્વિયસલી સેમ નેટવર્કમાં તો પિંગ કરવાના જ છે, કારણ કે એક જ સ્વિચથી કનેક્ટ છે. બટ હવે મારે શું કરવું છે કે લોજિકલી એમને ડિવાઈડ કરી દે કે એમને પિંગ મારે કરવા દેવી નથી. તો હું સ્વિચમાં જઈને શું કરીશ કે આજે 3/1 નામનો પોર્ટ છે એને હું બીજા વિલેનમાં નાખી દઈશ. તો લોજિકલી ડિપાર્ટમેન્ટ અલગ થઈ જશે. ફિઝિકલી હમણાં શું કર્યું આપણે, નોન ટેકનિકલ સોલ્યુશન વિચાર્યું કે ફિઝિકલી શું બીજી સ્વિચ લાવું અને બીજા સ્વિચમાં આને કનેક્ટ કરી દો તો નેટવર્ક અલગ સેપરેટ થઈ ગયા, અને એ સ્વિચથી એક અલગ કેબલ સીધા રાઉટર જોડે કનેક્ટ કરો. આ બંનેને અલગ ડિપાર્ટમેન્ટ કરી દઉં. તે નોન ટેકનિકલ સોલ્યુશન. તો ટેકનિકલમાં આપણે જોઈ લઈએ. તો સ્વિચની અંદર હું જાઉં, CLI મોડ, ઇનેબલ, કન્ફિગર ટર્મિનલ, હોસ્ટને મેં આપવાનું છે કારણ કે એક જ સ્વિચ છે. તો અહીંયા શું કરું છું, પહેલા તો તમને જો વિલેન બનાવી લો તો વિલેન 2. તો જો મેં તમને કીધું જેવું તમે કમાન્ડ લખશો તમે ઓટોમેટિક કન્ફિગ વિલેનમાં આવી જશો. અહીંયા મારે કઈ કરવાનું જરૂર નથી, એક્ઝિટ થઈ જાવ સિમ્પલ. એ મોડમાંથી સિમ્પલ બહાર નીકળવા માટે, બાકી ત્યાં કંઈ કરવાની જરૂર નથી. ખાલી વિલેન 2 તમે લખ્યું એટલે વિલેન 2 બની ગયો. હવે તમારે ક્યાં જવાનું, ઇન્ટરફેસમાં જવાનું. તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 3/1, ત્યાં તમે શું લખશો તો કે સ્વિચ પોર્ટ મોડ એક્સેસ. જો કમાન્ડ રન સક્સેસફુલી વિધાઉટ એની એરર. તો આનાથી શું થશે, તમારો મોડ એક્સેસ થયો, તમારા સ્વિચનો મોડ.
હવે બીજો કમાન્ડ શું, સ્વિચ પોર્ટ એક્સેસ VLAN 2. તો હવેથી આ પોર્ટ ઓટોમેટિક લોજિકલી બીજા નેટવર્કમાં જતો રહ્યો. એક્ઝિટ કરો. ચેક કરવું હોય તો તમે જોઈ લો, કમાન્ડ છે શો VLAN, સિમ્પલ કમાન્ડ છે ભાઈ, મારે VLAN જોઈએ તો શો VLAN. તો એની તમને જો બતાવશે કે ડિફોલ્ટ 1 બનેલું છે. તો જોઈ લો, મેં તમને કીધું તો બાય ડિફોલ્ટ VLAN 1 બને, આપણે VLAN 1 બનાવ્યું નથી, તો અહીં શું લખેલું ડિફોલ્ટ, કે ભાઈ VLAN 1 તો ઓટોમેટિક બનેલું હશે. અને એની અંદર કેટલા પોર્ટ છે તો જો ફાસ્ટ તને 0/1 1/1 2/1 સીધો 4/1 આવી ગયો અને 5/1. આટલા જે છે આ VLAN 1 માં કનેક્ટ છે, લોજિકલી અંદર છે. અને જે 3/1 છે જો VLAN 2 માં આવી ગયું, કે આ VLAN નંબર 2 એક્ટિવ છે અને એની અંદર આ પોર્ટ છે. તો જો લોજિકલી શું થયા, આ પોર્ટ ડિવાઈડ થઈ ગયા. સિમ્પલ કન્સેપ્ટ સમજો ખાસ. તો આ પોર્ટ ડિવાઈડ થઈ ગયા. તો હવે તમે જશો તો પિંગ નહીં કરી શકે. જે આ કમ્પ્યુટર પેલા આની જોડે પિંગ કરતું હતું, સેમ નેટવર્ક છે, સેમ આઈપી છે, તમને ખબર છે, આપણે અહીંયા સેમ નેટવર્કના આઈપી આપ્યા. અને હવે અહીંથી પિંગ કરવા જાઉં, કે જો પેલા અહીંયા પિંગ કરી હતી કે ભાઈ 102 ને હું પિંગ કરવા ગયો, પિંગ સક્સેસફુલ થઈ, અને હવે હું પિંગ કરું છું 102 ને, તો હવે પિંગ નહીં થાય, કારણ કે ઓબ્વિયસલી એ બીજા નેટવર્કમાં પહોંચી ગયું છે. અલગ અલગ નેટવર્ક પિંગ નહીં કરી શકે. એકચ્યુઅલમાં આઈપી દ્વારા કે લોજિકલી એનો જે નેટવર્કનો એડ્રેસ છે એ અલગ નેટવર્કનો નથી, બટ સ્વિચ જે વચ્ચે હતી એને રોકે છે કે ભાઈ હું તને એ બીજા ડિપાર્ટમેન્ટમાં નહીં જવાતું. તો આવી રીતે ઘણા બધા આપણે અલગ અલગ કામ શીખીશું જે સ્વિચની અંદર થશે, કે જેનાથી લોકલ નેટવર્ક નો કન્સેપ્ટ તમે સમજશો ને તમને ખ્યાલ આવશે કે આ બધું કઈ રીતે થાય છે. કેમ હું મારા બાજુમાં જ બીજું કોઈ કમ્પ્યુટર છે એની જોડે પિંગ નથી કરી શકતી. તો લોજિકલી એવું બી હોય કે તમારા ઉપરના હેડ કે એડમિને, તમારા નેટવર્કના એડમિને તમારા બંનેના કમ્પ્યુટર અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કરી દીધા હોય, કે અલગ અલગ પોર્ટ દ્વારા કનેક્ટ કર્યો અને આ રીતે VLAN બનાવી દીધું હોય. તો તમારા બંનેના કમ્પ્યુટર બાજુમાં હશે, એક જ સ્વિચ થી કનેક્ટ હશે, તેમ છતાં તમે પિંગ ના કરી શકો. આઈપી બી સેમ હોય તો તમે સમજી લો કે ત્યાં બેકગ્રાઉન્ડમાં ક્યાંક ને ક્યાંક VLAN નો કન્સેપ્ટ છે. તો આપણો VLAN નો પ્રેક્ટિકલ, તો VLAN કેવી રીતે બનાવવું અને VLAN કઈ રીતે કામ કરે, કઈ રીતે નેટવર્ક, તો તમે જોઈ શકો છો કે અહીંયા શું એક જ નેટવર્ક હોવા છતાં શું થયું કે સ્વિચ એક જ છે, બટ લોજિકલી શું થયા, બે અલગ અલગ નેટવર્ક સેપરેટ થઈ ગયા. આટલે સુધી કોઈને કઈ ડાઉટ ના હોય તો લખી દો VLAN ક્લિયર, ફરીથી VLAN ક્લિયર. ઓકે ડન, બધાને VLAN અહીં ક્લિયર થઈ ગયું, બરાબર. કન્સેપ્ટ ખાસ સમજવાનો છે. તો હવે શું થયું કે સ્વિચના આધારે આ બંને નેટવર્ક શું થયું કે લોજિકલી શું થયું, ડિવાઈડ થઈ ગયા, બરાબર. તો આમાં એક બીજો થોડોક, જેમ કે અગેન એવરી કન્સેપ્ટ, એવરી ફીચર્સના અમુક પ્લસ પોઈન્ટ તો અમુક માઇનસ પોઈન્ટ બી હોય. હવે અહીંયા તમે જો આ રીતે કરી લોજિકલી, તો શું થયું કે આ બંને કમ્પ્યુટર હવે કમ્યુનિકેશન નહીં કરી શકે. આ બંને કમ્પ્યુટર શું કરશે, હવે કોમ્યુનિકેશન નહીં કરી શકે. એક જ સ્વિચમાં હોવા છતાં, એક જ નેટવર્કના આઈપી છતાં કોમ્યુનિકેશન નહીં કરી શકે. કેમ તો કે એ લેયર 2 દ્વારા શું થઈ ગયા, લેયર 2 કેમ કહું છું કે સ્વિચ જશે લેયર 2 માં કામ કરે, મેક એડ્રેસના આધારે પોર્ટ નામ બધું જશે. એ જ્યારે અહીંથી માન લો કોઈ પેકેટ મોકલ્યું તો મેક ટેબલ જોવા જશે, કે મેક ટેબલમાં કે મારો ડેસ્ટિનેશન કોણ, મારો ડેસ્ટિનેશનનો મેક એડ્રેસ આ છે, તો કે કયા પોર્ટમાં કનેક્ટ, 3/1 માં. અને પછી જોશે કોઈ 3/1 માં જવું છે તો કે ના, તો તું નહીં જઈ શક, એ બીજા VLAN માં પાછું મોકલી દેશે. બેકગ્રાઉન્ડમાં તેને મેક એડ્રેસ આધારે તે કામ કરે છે. એવું ના વિચારતા ડાયરેક્ટ પોર્ટ નંબર જોશે ભાઈ અલગ ગ્રુપનો છે, જવા દો, કારણ કે એને ક્યાંથી ખબર પડશે કે ભાઈ પેકેટ અહીંથી આ પોર્ટમાં જવાનું છે. બેકગ્રાઉન્ડ તેને મેક એડ્રેસ જ ચેક કર્યો કે આ સ્વિચમાં આવ્યું, એને સોર્સનો મેક એડ્રેસ કે સોર્સ PC 0 છે, ડેસ્ટિનેશન કોણ, તો કે ડેસ્ટિનેશન PC 2 છે, તો કે PC 2 ક્યાં કનેક્ટ છે, તો કે 3/1 માં. તો જોશે ભાઈ આ ક્યાંથી આવ્યું, તો કે આ આવ્યું 0/1 માં, તો કે આ બંને તો અલગ અલગ VLAN ના, ભાઈ પાછો જતો તને એવું નહીં જવાતું. તો એ રીતનું કામ થાય છે, કારણ કે પેકેટ અહીંયાથી સ્વિચ સુધી તો પહોંચે જ છે. તમે જો તમને મેસેજ પિંગ નથી દેતો તો શું આવે છે, રિક્વેસ્ટ ટાઈમ આઉટ. રિક્વેસ્ટ તો જાય છે, ત્યાંથી વચ્ચેથી રિપ્લે નહીં આવે. એ વસ્તુ એ થાય છે. તો મેક એડ્રેસના આધારે જ કામ કરે છે. અને મેક એડ્રેસ ડેટા લિંક લેયરમાં હોય, લેયર 2. તો હવે તમે સમજી લો કે તમને માન લો કોઈ નાના લેવલ વાળો વ્યક્તિ તમને જો કમ્યુનિકેશન કરવાથી રોકતો હોય, અને તેમ છતાં તમારે કમ્યુનિકેશન કરવું હોય તો તમે શું કરશો, તમે તમારા હેડને વાત કરશો. જેમ કે માન લો કે તમારો ટીમ લીડર હોય, એ તમારા ટીમ લીડર માન લો કે જસ્ટ એક્ઝામ્પલ થાય, તમારો ડિપાર્ટમેન્ટનો હેડ, તમે જે ડિપાર્ટમેન્ટ ત્યાંનો હેડ કે સિનિયર તમે સમજી લો, એ માન લો તમારા બે સેમ કેટેગરીના એમ્પ્લોય છે, બંને માન લો કમ્યુનિકેશન નથી કરવા દેતો, અને તમને એનાથી પ્રોબ્લેમ હોય કે ભાઈ મારે PC 1 ને PC 2 જોડે વાત કરવી, બટ આ સ્વિચ ના લીધે એ નથી જઈ શકતો, તો તમે શું કરશો,
એનાથી હાયર ઓથોરિટી તમારો જે મેઇન બોસ હોય કે તમારો જે બીજો કોઈ હેડ હોય એને તમે વાત કરો સર આ રીતનું થાય છે, આ રીતનું કેમ, અમારે તો કમ્યુનિકેશન કરવું છે. અને જો એ અલાઉ કરે તો પછી તમારો જે ટીમ લીડર હશે કે તમારો જે સિનિયર હશે તમને કંઈ નહીં બોલી શકે. જો ઉપરથી પરમિશન મળી ગઈ કે હા આ બંનેને કમ્યુનિકેશન કરવા દેવાનું, તો પછી આ લેવલ 2 કંઈ નહીં કરી શકે. ઇન શોર્ટ હું એ એક્ઝામ્પલ દ્વારા શું સમજાવવા માંગુ છું કે અહીંયા સ્વિચ દ્વારા શું થયું છે, આ બંને નેટવર્ક અલગ થયા છે. એટલે હવે તમે લોજિકલ લેનનો કોન્સેપ્ટ સિમ્પલ ભૂલી જાઓ, તમે સિમ્પલ એવું સમજો કે આ એક લેન અલગ છે, આ બીજું લેન અલગ છે. હવે જ્યારે બે અલગ અલગ લેન હોય તો જો શું સ્વિચ દ્વારા એનું કમ્યુનિકેશન થાય, તો કે ના, બે અલગ અલગ નેટવર્ક ક્યારેક કામ કરી શકે, ક્યારેક કમ્યુનિકેશન કરી શકે જ્યારે રાઉટર હોય. રાઉટરનો મેઇન કન્સેપ્ટ એ હતો કે ટુ કમ્યુનિકેટ ટુ ડિફરન્ટ નેટવર્ક રાઉટર ઇઝ નીડેડ. જ્યારે એક જ નેટવર્કની અંદર ઘણા બધા ડિવાઇસ કનેક્ટ કરો હોય તો સ્વિચનું કામ એક જ નેટવર્ક, બટ બે અલગ અલગ નેટવર્ક છે તો એને મારે કમ્યુનિકેશન રજૂ કરવું, રાઉટર પાસે જવું પડશે. ઇન શોર્ટ શું કે હું અહીંયાથી આ કમ્પ્યુટર સીધું અહીંયા નથી જઈ શકતો, કેમ તો કે સ્વિચ દ્વારા મને સ્વિચ ના પાડે છે કે અહીંયા તાર નથી જવાનું. એટલે હું શું કરીશ, મારે કંઈક એ રીતનું કન્ફિગ્રેશન કરવું પડશે કે જેથી આ બંને કમ્યુનિકેશન કરે. ક્યારે મેં તમને કીધું એમ કે સપોઝ મારે એ બે ડિપાર્ટમેન્ટને ડાયરેક્ટ કમ્યુનિકેશન નથી કરવા દેવું, આ બંને કમ્પ્યુટર, બટ માન લો અમુક એવો ટાઈમ અમુક એવી સિચ્યુએશન કે જ્યારે મારે આ કમ્પ્યુટર આની જોડે કમ્યુનિકેશન કરવા દેવું તો શું કરવું. હા, આમાં બી બે પ્રકારના સોલ્યુશન છે. એક નોન ટેકનિકલ સોલ્યુશન કેવું કે જ્યારે તમારે કમ્યુનિકેશન કરવા દેવું તમારે સિમ્પલ કમાન્ડ જ ચલાવવાના. તમે કન્ફિગર મોડમાં જાઓ, ઇન્ટરફેસની અંદર જાઓ અને આ પોર્ટને શું કરો, વિલેન 2 માંથી કાઢીને વિલેન 1 માં નાખી દો. તો આ થઈ ગયું નોન ટેકનિકલ સોલ્યુશન. ઇઝી છે બટ આ નોન ટેકનિકલ. કેમ તો કે જે ટાઈમે તમે આ કમ્પ્યુટરને આ વિલેનમાં નાખ્યું એ ટાઈમે આ નેટવર્કનો બધો ડેટા એક્સેસ કરી શકે છે, બટ મારે આ નેટવર્કનો બધો ડેટા એક્સેસ નથી કરવા દેવો, અમુક ટાઈમ માટે વાત કરવા દેવી છે. એટલે હું આ રીતે નહીં કરું કે એને વિલેન બદલી લો. બાકી એ તો સિમ્પલ ઇઝી છે. તમે જોયું કે આપણે કમાન્ડ ચલાયા, વિલેનમાં ગયા, ઇન્ટરફેસમાં ગયા, ઇન્ટરફેસમાં જઈને આપણે બે કમાન્ડ ચલાવી દીધા કે મોડ એક્સેસ કરવાના, આટલા જ આપણા કમાન્ડ છે. તમે જોયા એ રીતે માન લો મારે ફરીથી કમ્યુનિકેશન કરવા દીધું, શું કરીશ, ફરીથી આ પોર્ટમાં જઈશ, એનો મોડ એક્સેસ કરીને એક્સેસ કરી દઉં, એક્સેસ વિલેન 2, વિલેન 1 કરી દે, એક્સેસ વિલેન 1, તો શું થશે, આ કમ્પ્યુટર આમાં આવી ગયું. 1 કે 2 સેકન્ડ, 1 કે 2 મિનિટમાં થઈ જશે કામ. બટ આ નોન ટેકનિકલ છે. કેમ તો કે આખું તમે કમ્પ્યુટર જો આ નેટવર્કમાં નાખશો તો અહીંયા આ નેટવર્કની જે સિક્યુરિટી જે પ્રાઇવસી તે જતી રહેશે. મારે આખું આ નેટવર્કમાં નથી નાખવું, બટ અમુક રીઝન સાથે અમુક ટાઈમ માટે મારે આ બંને કમ્પ્યુટરને કનેક્ટ કરવા દેવા. તો શું કરીશ, તો ભાઈ સ્વિચ મને ના પાડે છે તો હું હેડ પાસે જઈશ. એટલે હું કંઈક એ રીતનું કન્ફિગરેશન કરીશ કે પેકેટ અહીંયાથી સ્વિચમાં તો સીધી આમ જઈને ટ્રાય ના કરે, એ રાઉટરમાં જાય અને રાઉટરમાંથી પછી એ પરમિશન લઈને પાછું બીજા નેટવર્કમાં જાય. ઇન શોર્ટ અહીંયા બી કમ્યુનિકેશન થશે. તો કે સર તો પછી અલગ અલગ વિલેન બનવાનો મતલબ શું, તો મેઇન મિનિંગ એ કે જેમ મેં કીધું એમ કે ડિપાર્ટમેન્ટ અલગ અલગ રહેશે, નેટવર્ક સેપરેટ રહેશે, તો આ નેટવર્કનો બધો ડેટા PC2 ને ખબર નહીં પડે. એક તો એ સિક્યુર થઈ. બીજું, જ્યારે બી કોઈ બીજો ડિપાર્ટમેન્ટ પેલા ડિપાર્ટમેન્ટ જોડે વાત કરવા જાય છે તો ઉપર રાઉટર પાસે થઈને જાય, એટલે કે હેડ પાસે કે એડમિન પાસે થઈને જાય, તો આ મોનિટરિંગ કરી શકશે ભાઈ કયો ડિપાર્ટમેન્ટ શું શું વાત કરી રહ્યો છે, બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વચ્ચે કયા પ્રકારનો ડેટા કે કમ્યુનિકેશન થઈ રહ્યું છે એ આને ખબર રહેશે, મોનિટરિંગ. તો બે વસ્તુ અહીંયા મેઇન થઈ ગઈ કે વિલેન કરો અને પછી એને રાઉટર દ્વારા કનેક્ટ થવા દો, તો એ થઈ જશે ટેકનિકલ સોલ્યુશન. એ થોડું લેન્ધી છે બટ એ ટેકનિકલ સોલ્યુશન છે જેના દ્વારા તમે શું સિક્યુરિટી પ્રાઇવસી રહેશે અને તમે મોનિટરિંગ બી કરી શકશો. તો એ કઈ રીતે, તો ખાસ ધ્યાન રાખજો અહીંયા. બરાબર. હવે હું સિમ્પલ શું કરું છું, જસ્ટ અહીં સમજી લો કે પીસી અત્યારે 4 જ પોર્ટ છે સ્વિચમાં, એટલે હું આ PC 0 ને ટેમ્પરરી ડિસ્કનેક્ટ કરી દઉં છું. બરાબર. હવે મારે કઈ રીતનું કરવું પડશે કે મારે આ બંને જે છે, આ કમ્પ્યુટર ને આ રાઉટર, બરાબર, આ એક અલગ નેટવર્ક થઈ જશે. તમે સમજી લો આ રીતે કે આ બંને એક નેટવર્ક રહેશે અને આ રાઉટરની અંદર એક બીજો પોર્ટ કનેક્ટ કરીશ જે આ નેટવર્કમાં જશે. કઈ રીતે, તો તમે સમજી લો. ખાસ વસ્તુ ખાસ ધ્યાન રાખજો જો તમને સમજાવું કે આ કમ્પ્યુટર જે છે બરાબર, એ કમ્પ્યુટર મેં શું કર્યું, એ કમ્પ્યુટર બાય ડિફોલ્ટ ક્યાં છે, વિલેન 1 માં છે, અને આ પોર્ટ બધા ક્યાં છે, બાય ડિફોલ્ટ વિલેન 1 માં છે, અને આ પોર્ટ ક્યાં છે, તો આ પોર્ટ વિલેન 2 માં છે. હવે અહીંયાથી સીધો આ રીતે પિંગ થતી નથી, તો મેં શું કીધું કે તમે હેડ પાસે છો, એટલે મારે શું કરવું છે, મારે એ પ્રકારનું કન્ફિગરેશન કરવું છે કે અહીંથી પેકેટ જો આવે તો એ પેલા રાઉટર પાસે જાય, રાઉટર રિપ્લે આપે અને એ રિપ્લે વિલેન 2 માં જાય. આ રીતનું મારે કરવું છે. એટલે કે પેકેટ સીધે સીધું ના વાત કરે, જો અલગ અલગ ડિપાર્ટમેન્ટ તો હેડ પાસે જઈને વાત કરે. બરાબર. તો એ રીતનું કરવું છે. તો હવે ખાસ ધ્યાન રાખજો, જો કઈ રીતનું થશે
આ વસ્તુ ડિલીટ કરી દો. કન્સેપ્ટ ક્લિયર આવી ગયો કે આપણે શું કન્ફ્યુઝન કરવાનું છે? તો કન્સેપ્ટ ક્લિયર એવું લખી દો, 2C લખી દો, CC કન્સેપ્ટ ક્લિયર, કે આપણે શું કરવાનું છે ખ્યાલ આવી ગયો. હું તમને પછી પ્રેક્ટિકલમાં આવું તો ખાલી CC લખી દો, કન્સેપ્ટ ક્લિયર. ઓકે ચલો, તો આ રીતનું આપણે કરવાનું છે. તો એના માટે આપણે શું કરવું પડશે કે હવે જો ખાસ ધ્યાન રાખજો, મિનિંગ સમજજો કે આ મેં વિલેન 2 માં શું નાખ્યું, વિલેન 2 માં ખાલી આ જ પોર્ટ નાખ્યો છે 3/1. હવે માન લો મારે પેકેટ અહીંથી મોકલવું હોય તો અહીંથી ઉપર તો જતું રહેશે. કેમ? તો કે આ પોર્ટ બી વિલેન 1 માં છે અને આ પોર્ટ બી વિલેન 1 માં છે. બટ અહીંયા જે પોર્ટ વિલેન 2 માં છે મારે સ્વિચની અંદર એક બીજો પોર્ટ વિલેન 2 માં રાખવો પડશે જે રાઉટર જોડે જતો હોય. બે અલગ અલગ નેટવર્ક બનાવવા પડશે, બરાબર. જેમ કેમ આ PC1 છે એનો એક પોર્ટ વિલેન 1 માં છે અને બીજો સ્વિચનો પોર્ટ વિલેન 1 માં છે જે રાઉટર સુધી જાય છે. તો અહીંયા કમ્પ્યુટરથી પિંગ થઈને અહીંયા પહોંચી શકશે. બટ રાઉટર પાછળ કે તો રાઉટરનો બીજો પોર્ટ મારે વિલેન 2 માં કનેક્ટ કરવો પડશે કે જે આ વિલેન 2 વાળા પીસીને રિપ્લે આપે. એટલે અહીં શું કરવું પડશે કે રાઉટરથી મારે અહીંયા સ્વિચ સુધી બે પોર્ટ કનેક્ટ કરવા પડશે. તો ખાસ ધ્યાન રાખજો, અહીંયા હું તમને એક વસ્તુ લખી દઉં કારણ કે તમારે મોનિટરિંગ રાખવું પડશે કે સ્વિચનો કયો પોર્ટ છે. તો સ્વિચનો 2/1 પોર્ટ છે એ વિલેન 1 માં છે જે રાઉટરના ફાસ્ટ ઇથરનેટ 0/0 જોડે કનેક્ટ છે, બરાબર. અને હવે સ્વિચનો એક જે બીજો પોર્ટ બાકી છે, સ્વિચનો બીજો પોર્ટ કયો બાકી છે તો કે 1/0 વાળો 0/ વાળો. તો સ્વિચનો 0/1 પોર્ટ હું કનેક્ટ કરીશ વિલેન, એને હું 2 માં નાખીશ કે એના દ્વારા એ રિપ્લે આપી શકે એ રાઉટર ના 1/0 જોડે કનેક્ટ કરીશ વિલેન 1. આ રીતનું કન્ફિગરેશન કરીશ. ખાસ ફરી સમજી લો કે શું છે, જો સ્વિચનો આ 2/1 નંબરનો પોર્ટ છે કે જે રાઉટરના 0/0 કનેક્ટ છે એને હું વિલેન 1 માં રાખીશ અને બીજો કેબલ હું રાઉટરમાંથી કનેક્ટ કરું છું કે રાઉટરના બીજો પોર્ટ કયો તો 1/0 માંથી કે જે સ્વિચના 0/1 માં કનેક્ટ થાય અને એને હું વિલેન 2 માં રાખીશ. એટલે બે અલગ અલગ લોજિકલી નેટવર્ક બની જશે. તો સ્વિચમાં હું જાઉં છું, ફૂલ સ્ક્રીન, કન્ફિગર ટર્મિનલ, કન્ફિગમાં તો ઓલરેડી છું. તો જેમ મેં પહેલા શું કર્યું હતું કે એક પોર્ટ જે છે વિલેન 2 બને તો વિલેન 2 તો ઓલરેડી છે જ તે. તો જેમ કેમ મેં 3/1 પોર્ટને વિલેન 2 માં નાખ્યો તો એ જ રીતે હું બીજા પોર્ટને બી વિલેન 2 માં નાખી દઈશ. તો ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/1 અને એવું કરું સ્વિચ પોર્ટ મોડ એક્સેસ ને સ્વિચ પોર્ટ એક્સેસ વિલેન 2. આવું કરવાની જરૂર કેમ પડી? તો રાઉટર સુધી જોઈ શકે એના માટે રિપ્લે. ખાસ સમજો, તમને એન્ડમાં ખ્યાલ આવી જશે કઈ રીતે. તો હું બીજું કેબલ કનેક્ટ કરું છું અહીંયા રાઉટરના 1/0 માં કે જે સ્વિચના 0/1 માં કનેક્ટ થાય. તો જો હવે જે થઈ જશે કે પીસી જ્યારે બી પિંગ કરવા જશે તો અહીંયા જશે, અહીંયાથી આ રાઉટરમાં જશે, રાઉટરમાંથી કહેશે કે આ બાજુ બીજું નેટવર્ક છે. હવે અહીંયા શું થઈ ગયું, જેમ મેં તમને કીધું હતું એમ કે બે અલગ અલગ નેટવર્ક કરો. લોજિકલી મેં કીધું શું આ નેટવર્ક અલગ જ છે સ્વિચના, બરાબર. તો એ રીતે હવે શું કરશું, આ કમ્પ્યુટર પેલા રાઉટરમાં જશે, રાઉટર પછી બીજા કેબલમાંથી રિપ્લે આપશે અને એ રિપ્લે અહીં પહોંચી જશે. બટ જ્યારે રાઉટર બીજા પોર્ટમાંથી રિપ્લે આપશે તો એને સ્વિચ કઈ રીતે એક્સેસ કરશે? તો સ્વિચ કહેશે ભાઈ આ તો વિલેન 2 માં આવ્યો, તો વિલેન 2 પાસે જવા દો. અહીંયા વિલેન વાળી વસ્તુ શું થશે, હટી જશે. કઈ રીતે તો તમે સમજો, ફરીથી ખાલી સમજાવી દઉં. ખાસ સમજવાનો કન્સેપ્ટ છે, ખાસ ધ્યાન રાખજો કે PC1 માંથી જ્યારે ડેટા રિસીવ થયો સ્વિચને, તો સ્વિચના કયા પોર્ટમાં થયો? 1/1 માં. અને એ ક્યાં છે? વિલેન 1 માં. અને જવું છે એને આ બાજુ, તો કે ભાઈ ત્યાં તો જન પરમિશન નથી. તો શું હશે, જ્યારે બી કમ્પ્યુટરને રસ્તો ના મળે તો શું થાય, એ ડિફોલ્ટ ગેટવે પાસે પહોંચી જાય. તો ડિફોલ્ટ ગેટવે એટલે રાઉટર પાસે જશે. તો કે રાઉટર ક્યાં કનેક્ટ છે? તો કે 2/1 પાસે. એટલે પેકેટ અહીંયાથી જશે ઉપર. હવે રાઉટર જોશે કે ભાઈ મારે બીજા ડિપાર્ટમેન્ટ જવું, બીજો ડિપાર્ટમેન્ટ કે આ બાજુ છે, તો કે રાઉટર કહે છે ભાઈ આ બીજા કેબલમાં જતો રહે. તો એ પેકેટ ફરતું આ નહીં, એ પેકેટ ફરતું શું થશે, રાઉટરના બીજા પોર્ટમાંથી અહીંયા પહોંચશે આ બાજુ. હવે પેકેટ સ્વિચને ક્યાં મળ્યું? સ્વિચને મળ્યું 0/1 માં. તો ક્યાં છે? વિલેન 2 માં. તો ક્યાં જઈ શકતો? કે હા જઈ શકશે. ઇન શોર્ટ, એ ઉપરથી પરમિશન લેટર લઈને આવીને જતું રહ્યું બીજા બાજુ. એને શું કર્યું, સ્વિચની બહાર નીકળ્યો અને સ્વિચના બીજા ડિપાર્ટમેન્ટમાં એન્ટર થયો, જ્યાંથી એ બીજા ડિપાર્ટમેન્ટ જોડે વાત કરી શકે.
તો આ થઈ ગઈ હેડની વાત. તેના પ્રમાણે આપણે કોન્ફિગરેશન કરવું પડશે. બરાબર, તો આમાં જેમ કે આપણે આઈપી આપેલો હતો 101 નો, બટ અલગ અલગ નેટવર્ક કરવાના છે. તો આ બાજુ બીજું નેટવર્ક હતો, જેમ કે આપણે બે અલગ અલગ નેટવર્ક કરતા હતા એ રીતે. હવે આંડલો અહીંયા શું કરી દઉં, કન્ફ્યુઝન ના થાય એટલે વિલેન 2 આ બધા નેટવર્ક વિલેન 2 ના કરી દઉં છું. તો આ બાજુ પીસીમાં શું આઈપી હતો 192.168.1.101. અને આ બાજુ પીસીમાં 192.168.2.102. અલગ અલગ નેટવર્ક કેમ કરું છું તો કે તમને ખ્યાલ હોય તો સ્ટાર્ટિંગમાં મેં તમને કીધું હતું કે જ્યારે તમે રાઉટર જોડે કોમ્યુનિકેશન કરવા જાઓ છો તો રાઉટરના બે અલગ અલગ પોર્ટ સેમ નેટવર્ક ના હોઈ શકે. રાઉટરનું મેઇન કામ શું અલગ અલગ. તો જ્યારે હું અહીંયા માન લો બંને બાજુ સેમ નેટવર્ક રાખું મારે ડિફોલ્ટ ગેટવે આપવાનું થાય ત્યારે ડિફોલ્ટ ગેટવે શું આવશે, અલગ પડી જશે. મારે ડિફોલ્ટ ગેટવે અહીંયા અલગ અલગ રાખવો પડશે, સેમ ના રાખવું. જેમ કે આ પીસીમાં કરું ડિફોલ્ટ ગેટવે 192.168.1.1, આ પીસીમાં કરું ડિફોલ્ટ ગેટવે 192.168.1. તો બંને તો અલગ અલગ પોર્ટમાં કનેક્ટ છે. આ બંને પોર્ટમાં હું સેમ આઈપી આપી શકીશ તો કે ના, મારે બંને પોર્ટમાં અલગ અલગ આઈપી આપવા પડશે. એટલે મેં અહીંયા નેટવર્ક ડિફરન્ટ કર્યા. બટ એ બંને સેમ જ સ્વિચથી કનેક્ટ છે. તમે જુઓ મારે અહીંયા બીજી સ્વિચ લાવવી ના પડી. જેમ તમે સમજી લો એક્ઝામ્પલ તરીકે આ સ્વિચ આ બાજુ કનેક્ટ છે અને અહીંયા હું બીજી સ્વિચ લાવું તો આ કમ્પ્યુટર આ સ્વિચથી કનેક્ટ છે રાઉટર જોડે. અને ફિઝિકલ તમે યાદ કરો બીજી સ્વિચ લાવ્યો તો શું હોત કે આ બીજી સ્વિચમાં રાઉટરનો બીજો પોર્ટ આ કેબલ જોડે કનેક્ટ હોત ને ત્યાંથી આ કમ્પ્યુટર જોડે. તો એ બે સ્વિચની બદલે અહીંયા આપણે એક સ્વિચથી કામ ચાલે છે. એ વસ્તુ અહીં થઈ. બાકી તો એ ટાઈમે બી શું હોત કે રાઉટરના બે પોર્ટ યુઝ થતા હોત, અહીંયા નીચે બી મારા બે કમ્પ્યુટર હોત. બટ મારે એ બંનેને અલગ રાખવા માટે મારે બે સ્વિચ જોઈતી પડે. એની બદલે આ એક સ્વિચની અંદર વિલેન બનાવવાથી કામ થઈ રહ્યું છે. એટલો કન્સેપ્ટ અહીંયા ફાયદો છે. બાકી તમારા રાઉટરના બે પોર્ટ તો યુઝ થશે. હવે રાઉટરની અંદર જાઉં અને રાઉટર 0માં, કારણ કે અહીંયા હવે રાઉટરની વાત આવી તો રાઉટરને આપણે આઈપી આપવા પડશે. અહીંયા હું રાઉટિંગ નથી કરવાનો. રાઉટિંગનો એક બી કન્સેપ્ટ તમને અત્યારે શીખવાડવાનો નથી, ઓલરેડી શીખી ગયા છીએ. આપણે ખાલી વિલેન જ બતાવવાનું છે. તો રાઉટરના 0/0 જઈને એને વિલેન 1માં નાખું છું. અરે વિલેન 1માં નાખવાનું છે ને, ખાલી રાઉટરના 0/0માં આ નેટવર્કનો આઈપી આપું જેથી અહીંયા ડિફોલ્ટ ગેટવે થાય. પીસીમાં હું ડિફોલ્ટ ગેટવે આપી દઉં PC 1માં, કારણ કે હવે રાઉટર પાસે જવું છે તો ડિફોલ્ટ ગેટવેની જરૂર પડશે. તો 192.168.1.1 અને એ આઈપી નો છે રાઉટરના 0/0 પોર્ટનો. તો રાઉટરમાં જાઉં, CLI ફૂલ સ્ક્રીન, યસ કે નો તો નો, ઇનેબલ કન્ફિગર ટર્મિનલ. અહીંયા એક જ રાઉટર હોવાથી અહીંયા હોસ્ટ નેમ આપતો નથી. 2 મિનિટ નો વેઇટિંગ. ઓકે ચલો, તો અહીંયા આપણે આવી ગયું છે. તો કન્ફિગર ટર્મિનલમાં જાઓ, હોસ્ટ નેમ હું આપતો નથી, ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 0/0 અહીંયા ખાસ ધ્યાન રાખજો. તમે ઇન્ટરફેસ ખોટા આપી દીધો શું બીજા વિલેનમાં ઘૂસી જશે. આઈપી એડ્રેસ 192.168.1.1. સબનેટ માસ્ક 255.255.255.0 નો શટડાઉન ને એક્ઝિટ. રાઉટરમાં કઈ વિલેન કરવાનું છે. રાઉટર માટે તો શું છે મેં તમને કીધું સમજાવ્યું એમ. રાઉટર માટે તો શું છે કે આ એક અલગ પોર્ટમાંથી સ્વિચ આવેલી છે અને આ એક બીજા પોર્ટમાંથી સ્વિચ આવેલી છે. રાઉટર માટે બીજો કોઈ અલગ નથી અને કઈ લેવા દેવા નથી. રાઉટર માટે ખાલી શું છે કે બે અલગ અલગ પોર્ટમાં આઈપી આપવાના, બીજું કઈ કરવાની જરૂર નથી. હવે શું કરીએ આપણે, રાઉટરનો જે 1/0 પોર્ટ છે એને વિલેન 2માં નાખવો છે. તો વિલેન 2 નો આનો આઈપી આપી દેશું. તો આમાં આપણે ડિફોલ્ટ ગેટવે આપી દઈએ કે ભાઈ તારે કઈ કામ હોય તને પેકેટ ના મળે તો તું ક્યાં જજે, તો તું જજે 192.168.2.1 પાસે. અને આપણે આ રાઉટરમાં આપી દઈએ આઈપી ઇન્ટરફેસ ફાસ્ટ ઇથરનેટ 2/1/0. ત્યાં આઈપી એડ્રેસ 192.168.2.1 255.255.255.0 એન્ડ નો શટડાઉન એક્ઝિટ. તો જો આપણે જેમ સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં ભણ્યા હતા ખબર આપણે ટોપોલોજી ભણ્યા હતા કે બે માન લો અલગ અલગ નેટવર્ક અલગ અલગ સ્વિચથી કનેક્ટ હોય અને એને આપણે એક રાઉટર વચ્ચે મૂકીને કનેક્ટ કરી શકતા હતા. સિમ્પલ. તો એ જ ટોપોલોજી અહીં છે. બટ અહીંયા મેઇન ફાયદો શું છે કે મારે બે સ્વિચ નથી લેવી પડતી. મારી પાસે બે અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે જેમાં નંબર ઓફ કમ્પ્યુટર સાવ ઓછા છે. એક સ્વિચ દ્વારા બી હું બે કમ્પ્યુટર એટલા બધા બંને ડિપાર્ટમેન્ટના કમ્પ્યુટરને કનેક્ટ કરી શકું છું. તો એક જ સ્વિચ વાપરીશ અને એની અંદર વિલેન બનાવી દઈશ. એ વિલેનનો એક પોર્ટ રાઉટર 1માં જશે અને બીજો પોર્ટ બી રાઉટર 1માં જ જશે. બટ બંને પોર્ટને હું અલગ અલગ વિલેનમાં રાખીશ એટલે આ નેટવર્ક લોજિકલી આખું અલગ થઈ ગયું. આ ડિપાર્ટમેન્ટ અને આ ડિપાર્ટમેન્ટ આખો અલગ થઈ ગયો જે રાઉટર પાસે જાય છે. બંનેના રસ્તા અલગ અલગ થઈ ગયા. મેં અહીંયા 2 વે કમ્યુનિકેટ કર્યું બટ બંને માટે મેં બે રસ્તા લીધા રાઉટરમાં જવા માટે. તો હવે અહીંયા ઓકે એક અહીં મિસ્ટેક છે. જો કોઈ નોટિસ ના કરી કે રાઉટર અને સ્વિચ ડિફરન્ટ કેટેગરી છે, સ્ટ્રેટ કેબલ આવે. તમે જો મેં આઈપી એડ્રેસ આપ્યો, નો શટડાઉન કર્યું, તેમ છતાં આ ગ્રીન નથી થયું. તો આવું ધ્યાન રાખજો કે આવી નાની મોટી મિસ્ટેક ના થઈ જાય. નહીં તો તમે તમારા કમાન્ડમાં ટોપોલોજી મથ્યા કરશો મેં શું ખોટું કર્યું બટ તમને તરત ઓન ધ સ્પોટ પ્રોબ્લેમ મળી જાય કે પ્રોબ્લેમ શું છે.
ભૂલ બધાથી થાય, બટ જો ભૂલ પોતાનાથી સોલ્વ નથી થતી અને તમે તમારા સરને કે હેડને પૂછવા જાઓ અને સર એમ કે નાનકડી ભૂલ હતી, તો એ તમારી મિસ્ટેક. કે નાનકડી ભૂલ થઈ એ મિસ્ટેક નથી, બટ મિસ્ટેક થયા પછી તમને સોલ્યુશન ગોતતા આવડવું જોઈએ. મિસ્ટેક તો થઈ જાય, બટ પોતાની નાનકડી જ ભૂલ હોય અને તમને ના મળે તો એ તમારી બીજી મિસ્ટેક કહેવાય. તો અહીંયા જસ્ટ અત્યારે શું કરું છું, કેબલ ડિસ્કનેક્ટ કરું છું, કારણ કે રાઉટર અને સ્વિચ ડિફરન્ટ કેટેગરીના ડિવાઇસ આવે, તો આપણે સ્ટ્રેટ કેબલ જોશે. ખાસ ત્યાં પોર્ટ ભૂલી નથી, એટલે મેં તમને સાઈડમાં લખી દીધું, પોર્ટ ના ભૂલતા. જો અલગ અલગ કનેક્ટ કર્યું તો લોજિકલી શું થશે, એ ડિફરન્ટ કેટેગરીમાં ઘૂસી જશે. તો અહીંયા રાઉટરનો 0/0 પોર્ટ ક્યાં કનેક્ટ છે જોઈ લો. રાઉટરનો 0/0 પોર્ટ VLAN 1 છે, એટલે કે સ્વિચના 2/10 જોડે. તો મેં તમને કીધું હતું હવેથી તમારે બધા પોર્ટ યાદ રાખવો પડશે 2/1 જોડે. અને બીજો કેબલ રાઉટરનો તે 1/0 નો ક્યાં છે, સ્વિચના 0/1 જોડે. કારણ કે હવે શું થયું, લોજિકલી વાત થઈ કે તમે ફિઝિકલી કેબલ કનેક્ટ કરી લેશો. હમણાં બી મેં તમને સમજાવ્યું કે માની લો આ કમ્પ્યુટર ડિસ્કનેક્ટ કરી દઉં, તો અહીંયા જે બી કેબલ લઈને આવશે ને આ પોર્ટમાં કનેક્ટ થશે, ઓટોમેટિક VLAN 2 માં ઘૂસી જશે. એ રીતે તમે જો પોર્ટ એટલા બદલી કરી નાખે તો શું થશે, VLAN 1 ને VLAN 2 એટલા બદલી થઈ જશે. તો એ ખાસ ધ્યાન રાખવાનું. તો જો હવે સ્વિચ જે છે એ અહીંયા તમને આજે છે એને એમ્બર મોડ કે આપણે એ બી અલગ ભણીશું. આજે ઓરેન્જ જે છે પછી ગ્રીન થાય. પ્યોર રેડ નથી રહેતું, સ્વિચમાં ઓરેન્જ કલરના પોર્ટ બી થાય છે. જો ઓરેન્જ કલરનો પોર્ટ છે, રેડ નથી, અહીંયા રેડ છે. તે બી આપણે વસ્તુ ભણવાની છે, સ્વિચના કન્સેપ્ટ. બરાબર. તો એ ગ્રીન થઈ ગયું જોઈ લો, કારણ કે મેં તો ઓલરેડી કમાન્ડ સાચા આપેલા હતા, બટ મને ખ્યાલ આવી ગયો ભાઈ કેમ ગ્રીન ના થાય, તો મેં તરત પ્રોબ્લેમ જોયો, કારણ કે નો શટડાઉન નો કમાન્ડ ને બધું આપે તો ગ્રીન થઈ જવું છે, બટ હવે ગ્રીન થઈ ગયું. હવે તમે જો કે આ કમ્પ્યુટર, તમે સિમ્પલ સમજી લો, મેં તમને કીધું કે બે અલગ અલગ નેટવર્ક હોય અને બે અલગ અલગ નેટવર્ક અલગ અલગ સ્વિચ થી કનેક્ટ હોય, અને બે અલગ અલગ સ્વિચના કેબલ માન લો રાઉટર જોડે કનેક્ટ હોય, તો રાઉટર સીધે સીધું બે નેટવર્કને વાત કરવા દેશે. અહીંયા કોઈ રાઉટિંગ કરવાની જરૂર નથી. તો આ કમ્પ્યુટર થી આ કમ્પ્યુટર હવે પિંગ કરી શકે, બેટ રાઉટર થ્રુ થશે. જો પિંગ કરો, હું પિંગ કરું 192.168.2.102, બીજા કમ્પ્યુટરને પિંગ કરવા જાઉં છું, તો થોડી વાર લાગે, કારણ કે રાઉટર પાસે થઈને આવશે. તો પેલું પેકેટનો રિપ્લે કદાચ ના મળે, બટ પછી રિપ્લે આવવા માંડશે. તો જો પિંગના રિપ્લે આવવા માંડ્યો. તો આ પ્રકારનું નેટવર્ક આપણે ઓલરેડી ભણી ગયા છીએ કે બે અલગ અલગ નેટવર્ક છે, અલગ અલગ સ્વિચથી કનેક્ટ, અને અલગ અલગ સ્વિચના કેબલ એક રાઉટરમાં જાય છે. બટ ત્યાં મેં ટોપોલોજી આ રીતે નહીં, કારણ કે બે અલગ અલગ છેડે તમને ખ્યાલ આવે. ત્યાં મેં બીજો છેડો છે કે આ બાજુ રાખ્યો હતો અને કનેક્ટ કર્યું હતું. બટ અહીંયા શું છે કે બંને અલગ અલગ છેડા એક જ સ્વિચમાં છે. મેં બે સ્વિચ નથી લીધી, મેં એક જ સ્વિચની અંદર બે વિલેન બનાવી દીધા, લોજિકલ લેન, જેથી મારે એક ફિઝિકલ નવી સ્વિચ લેવાનો ખર્ચો બચી ગયો. તો આ પ્રકારે વિલેનનું કોમ્યુનિકેશન થાય. તો જો આટલે સુધીનો બધો ટોપિક કમ્પ્લીટલી ક્લિયર, તો લખી લો વિલેન ઓલ ક્લિયર. કઈ બી ડાઉટ આવતો હોય નાનો મોટો પૂછી લો, બાકી લખી લો વિલેન ઓલ ક્લિયર. નિલેશજી નો રિપ્લે નથી આવતો, ઓનલાઈન છે? ઓકે ડન. તો જો અહીંયા આપણે સમજી, હવે આજે ટોપિક આપણે ભણ્યા, અત્યારે આનું ડિલીટ કરી દઉં. એને જે કહેવાય છે કે જે આપણે શું કીધું કે એક જ સ્વિચની અંદર બે અલગ અલગ વિલેન રાખ્યા અને રાઉટર દ્વારા એ બંને અલગ અલગ વિલેનને કમ્યુનિકેશન કરાયું. તો આને શું કહેવાય છે? આને કહેવાય છે ઇન્ટર વિલેન રાઉટિંગ. આજે આપણે કન્સેપ્ટ જે અત્યારે ભણ્યા એને શું કહેવાય છે? ઇન્ટર વિલેન રાઉટિંગ. ઇન્ટર વિલેન રાઉટિંગ. એટલે આપણે રાઉટિંગ તો કર્યું, બટ રાઉટિંગ માટે તમને ખબર છે કે ખાલી આપણે રાઉટર યુઝ કર્યું. એકચ્યુઅલમાં રાઉટિંગના કોઈ કમાન્ડ ચલાવે તો કે ના. કેમ? તો કે જે વિલેન જે છે, વિલેન ક્યારે બન્યા? તો કે વિલેન એક જ સ્વિચમાં બનેલા હશે, એક જ ડિપાર્ટમેન્ટમાં, અને બંને શું હશે? લોકલ નેટવર્ક હશે. તો રાઉટરમાં જેટલા બી લોકલ નેટવર્ક ડાયરેક્ટલી કનેક્ટ હોય તેના માટે રાઉટિંગ કરવાની જરૂર નથી પડતી, બટ બેકગ્રાઉન્ડમાં રાઉટરે બે અલગ અલગ નેટવર્કને કમ્યુનિકેશન કરવા રાઉટિંગનો યુઝ કર્યો. એનું રાઉટિંગ ટેબલ જોયું હશે અને એને એક ડિપાર્ટમેન્ટમાંથી બીજા ડિપાર્ટમેન્ટમાં મોકલવા માટે, આ પોર્ટમાંથી આ પોર્ટમાં જવા માટે રાઉટિંગ કરેલો છે. તો આ કન્સેપ્ટને શું કહેવાય છે? ઇન્ટર વિલેન રાઉટિંગ. બરાબર. તો આજે કન્સેપ્ટ ભણ્યા એને ઇન્ટર વિલેન રાઉટિંગ. તો આજે આપણે સિમ્પલ બે કન્સેપ્ટ ભણ્યા. એક તો કન્સેપ્ટ કયો ભણ્યા? વિલેનનો. ત્રણ આપણા ડીપા અલગ અલગ વસ્તુ ભણ્યા. એક તો આપણે કઈ કન્સેપ્ટ ભણ્યા? વિલેનનો. આપણે આખો વિલેનનો કન્સેપ્ટ ભણ્યા. બરાબર. વિલેનની આપણે ડેફિનેશન જોઈએ કે વોટ ઇઝ વિલેન. એના પછી આપણે શું સ્વિચના પોર્ટના મોડની વાત કરી કે સ્વિચ પોર્ટ મોડ, અને એના પછી ગ્રુપિંગ બનાવવાની વાત કરી કે કઈ રીતે થાય. તો આ ગ્રુપિંગ આપણે વિલેનની અંદર લઈ લ્યા કન્સેપ્ટ. અને છેલ્લે આપણે ભણ્યા ઇન્ટર વિલેન રાઉટિંગ. બરાબર. તો ઇન્ટર વિલેન રાઉટિંગમાં આપણે શું કર્યું? સિમ્પલ બ્રીફલી ફટાફટ, તો કે બે પોર્ટ સ્વિચના રાખવા પડશે
રાઉટર જોડે કનેક્ટ કરો અને બંને શું હોય છે અલગ અલગ વિલેનમાં હોય છે, જેથી શું બે અલગ અલગ વિલેન વાત કરી શકે. રાઉટરનો એક પોર્ટ સ્વિચમાં જ્યાં કનેક્ટ હોય એને બીજા વિલેનમાં રાખો, અને રાઉટરનો બીજો પોર્ટ જે સ્વિચમાં બીજા પોર્ટ જોડે કનેક્ટ હોય એને વિલેન બીજામાં રાખો, ત્રીજામાં રાખો, અલગ અલગ રીતે તમે સેપરેટ કરી શકો. અને નીચે એ ડિપાર્ટમેન્ટના વિલેન અલગ અલગ કમ્પ્યુટર સેપરેટ હોવા જોઈએ. તો લોજિકલી આ સ્વિચ દ્વારા સેપરેટ થઈ ગયા, બટ જો ક્યારેક ક્યારેક વાત કરી તો એ ઉપર જશે રાઉટર પાસે, રાઉટર દ્વારા હેડ દ્વારા વાત કરી શકશે. જ્યારે હેડ ઈચ્છે કે ભાઈ હવે મારે નીચેના લોકોને વાત નથી કરવી તો સ્વિચ તો ડિફરન્ટ હતું તે અહીંયાથી શું કરશે, રાઉટિંગ કાઢી નાખશે, તો આ બંને વાત નહીં કરી શકે. સિમ્પલ વસ્તુ, ક્લિયર, બરાબર. તો હવે આના પછી આપણે હજી કન્સેપ્ટ ભણવાના છે અલગ અલગ સ્વિચના, જે મેં તમને હમણાં વાત કરી એમ કે આ સ્વિચનો તમને જે પોર્ટ ઓરેન્જ દેખાતો હતો એવા ઘણા બધા કન્સેપ્ટ છે, એ આપણે વાત કરવાની છે. બટ એ ટોપિક લાંબો છે, 10-15 મિનિટમાં ક્લિયર નહીં થાય, બરાબર. અને કાલે મોસ્ટલી આપણે અલગ અલગ જે કન્સેપ્ટ ભણીશું એમાં આ રીતના કન્સેપ્ટ છે. સૌથી પહેલું એક તો આપણે ભણીશું સ્વિચના પોર્ટ, સ્વિચ પોર્ટ મોડ એકોર્ડિંગ. સ્વિચ પોર્ટ મોડ તો આપણે અહીંયા બી ભણીએ કે સ્વિચ પોર્ટના મોડ, બટ આ કેવા હતા એ ફિઝિકલ કનેક્શનના આધારે કે ભાઈ મારે એને કોનામાં કનેક્ટ કરવું છે. બટ હવે આપણે મોડ કેવી રીતે ભણીશું, એકોર્ડિંગ વર્ક ઓર પ્રોસેસ. તમને ટોટલ 3 કે 4 અલગ અલગ રીતે સ્વિચ પોર્ટના મોડ ભણવાના આવશે, અને બધા લોજિકલી છે. બધું કામ ઓટોમેટિક સ્વિચમાં બેકગ્રાઉન્ડમાં થાય છે, બટ આપણે સમજવાનું છે કે સ્વિચ કઈ રીતે કામ કરે છે. તો સ્વિચ જે રીતે કામ કરે એ મોડ તો આપણે જોઈએ કે જે આપણે કમાન્ડથી આપી શકતા હતા કે આ એક્સેસ મોડ ને આ ટ્રંક મોડ, બટ આપણે જે કાલે બીજા અલગ પ્રકારના મોડ ભણીશું એ કઈ કમાન્ડથી આપવા નથી ને ઓટોમેટિક પ્રોસેસના આધારે એના મોડ બદલાતા રહેશે. તમે જોયું તો ઓટોમેટિક શું હતું, ઓરેન્જ હતું, ઓટોમેટિક ગ્રીન થઈ ગયું. પહેલા તો રેડ હતું જ્યારે કોઈ ડિસ્કનેક્ટ હોય ત્યારે, પછી ઓટોમેટિક ઓરેન્જ થાય પછી ગ્રીન થાય. તો એની પ્રોસેસમાં શું ફરક પડે એના અલગ અલગ આપણે મોડ ભણીશું. અને બીજું આપણે ભણીશું ઇથર ચેનલ, ઇથર ચેનલ આપણે ભણીશું, બરાબર. અને કાલે આપણે જે ઇન્ટેલિજન્ટ રાઉટિંગ ભણીએ એના અમુક ડિસએડવાન્ટેજ ભણીશું. ડિસએડવાન્ટેજ ઓફ ઇન્ટરવિલેન્ટ રાઉટિંગ, ના ઇન્ટરવિલેન્ટ રાઉટિંગ ના નહીં, બટ આપણે આ જે પ્રકારે કર્યું આ પ્રકારનું જો કોમ્બિનેશન કરો તો શું થાય. ઇન્ટરવિલેન્ટના ડિસએડવાન્ટેજ, સોરી માય મિસ્ટેક, ડિસએડવાન્ટેજ આપણે આના ભણીશું જે આપણે આજે કન્સેપ્ટ ભણ્યા. અને એના માટે એક ન્યૂ કન્સેપ્ટ આપણે બીજો તમને કાલ બતાવીશ કે કઈ રીતે તમે નવું અલગ પ્રકારનું કોમ્યુનિકેશન અહીં કરી શકો. અને પછી આપણે આ સ્વિચ પોર્ટના મોડ ભણીશું અને ઇથર ચેનલ. કાલે આપણે આ 3 ટોપિક ભણીશું. અને મે બી પોસિબલ છે કાલ જે છે ગુરુવાર તો પરમ દિવસ શુક્રવાર સુધીમાં આપણો કોર્સ ફિનિશ થઈ જશે. ટીલ નાવ રાઈટ નાવ જો કોઈ બી ડાઉટ હોય તો મને પૂછી લો. બાકી ધીસ ઇઝ નિકુંજ ગોહિલ સાઇનિંગ ઓફ.